આશીર્વાદ ગુરુજી અમારો આપણો હાથ અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. સંધિ થાય જાઓ નમો રિયંદણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સંબદાહૂણમ એસો પંચ નમુકારો સમભાવપણાસણો મંગલાનંદબ્બે સિંબડમમ અવૈ મંગલમ નમો દુર્વાર રાગાદિવૈરિવાર નિવારિણે હરતે યોગીનાથાય મહાવીરાય તાઈને જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગનાઓ જગબંધુ જય જય જગપિયા મો વૈવં જય જય સુવાણં બભવો ચિત્તૈરાણં અપચ્છિમો જય જય ગુરુલોકાણં જય મહાપ્પા મહાવીરો ઓમકારં બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. જય ધર્ણેન્દ્ર નમઃ શ્રીય પૌમા વૈ પમુની સેવ્ય પાય ઓમ ક્લીમ બ્રીમ મહાસિદ્ધિમ કરે ઉશ્રીપાસ જગના હો અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રముન્મીલિतं येन तस्मै श्री गुरवे नमः. साधर्मिक भाई बहनों, आप सभी को सादर प्रणाम. कल सुबह के लिए कुछ सूचनाएं हैं. कल सुबह जो अनुभूति में रुके हुए हैं, कृपया वे बोरीवली और कांदीवली से पधारे हुए जो बस में हैं, वे अपना सारा सामान जो है अपनी बस की डिक्की में रखकर आपको इधर पधारना है. और बाकी जो भाविक है उन्होंने अपना सामान अपने साथ यहाँ लेकर आना है और जो रेस्ट रूम है वहाँ पे आपका सब सामान आपको रख देना है, ताकि वापस जाते वक्त फिर से उधर जाने की किसी को ज़रूरत रहेगी नहीं. कल शाम को ठीक 4:30 बजे पहली बस रहेगी जो रेलवे स्टेशन के लिए रवाना होगी यहाँ से, तो आप उस हिसाब से तैयार रहिएगा. दूसरी बस 5 बजे यहाँ से निकलेगी और तीसरी बस जो है वो 6 बजे निकलेगी और उसके बाद में 7 और 8 बजे छोटा टेम्पो ट्रैवलर यहाँ से निकलेगा. ये ऐसा टाइमिंग रखा हुआ है. कृपया अपनी अनुकूलता अनुसार आप सभी तैयार रहे, ऐसी आप सबको विनंती है. પ્રણામ. સવારે શ્રુત સંજીવન જે પુસ્તકનું વિમોચન થયું હતું તેમાં ત્રીજા અંકના લાભાર્થી તરીકે શ્રી શત્રુંજય માનસ મંદિર ટ્રસ્ટ દ્વારા 3,51,000માં ત્રીજા અંકનું નામ મળેલ છે. હજી પણ કોઈને લાભ લેવાની ભાવના હોય તો આપ મારો પણ સંપર્ક કરી શકશો ને ગ્રુપ બંધુનો બી સંપર્ક કરી શકશો. પ્રણામ.
હું સંસારથી વેરથી રખનું ગિરનારથી મુક્તિ પથનું સંસારથી વેરથી રખનું ગિરનારથી મુક્તિ પથનું સતવાર છે ઈદ મારો આધાર છે ઈદ બસ ને गर पगर सनी ने मने મારો પ્રેમ સોંપ્યું તને આજીવન જોઈ તને પહેલ જ ચલે મોહાયું છે મારું મન ગિરનારી બ્રહ્મચારી જાઉં તુજ પર હું વારી મૂકીનો વિષધારી રાજી મતી બનું તારી ઓ સથવાર તું દ્રજ મારો ભવની છે તરસ ઓ સથવાર છે એક મારો આધાર છે એક બસો સાથે ને મને મરસ ઓ ને મને મરસ ગરે પગરે ધની ને મરસ ઓ ને મને મરસ પૂર્વના વાણુવાર જ્યાં પધાર્યા દિનાથ એવું શાશ્વત છે ગિરિરાજ એ ગિરીને ભેટતા થઈ જશે ભાવ પાર એવી શ્રદ્ધા ધરો મહારાજ સિદ્ધાચલ ના શિખરો ને વંદન વિમલાચલ ના શિખરો ને વંદન સિદ્ધાચલ ના શિખરો ને વંદન વિમલાચલ ના શિખરો ને વંદન સાત શ્વાસો લઈ મૂર્તિ અંજન થઈ એ બદાદા બિરાજે છે જા સાત શ્વાસો લઈ મૂર્તિ અંજન થઈ એ બદાદા બિરાજે છે જા ભાવથી જે છડે એના કર્મો ખપે ભર ક્ષેત્રનો મોક્ષ છે જા સૌ સાથે સિદ્ધાચલ ના શિખરો ને વંદન વિમલાચલ ના શિખરો ને વંદન સિદ્ધાચલ ના શિખરો ને વંદન વિમલાચલ ના શિખરો ને વંદન આગમવાતનાનો બીજા દિવસનો
ચોથો પોર્શન. એક સાધકે સંતને ગંભીરતાથી પ્રશ્ન પૂછ્યો, મારા જીવનમાં નોંધપાત્ર ગણી શકાય તેવી સાધના છે, જગતને નોંધ લેવાનું મન થાય નહીં, મને પોતાને નોંધ લેવાનું મન થાય. મને પોતાને પ્રાઉડ રહે છે કે હું સાધક છું. આપની દૃષ્ટિએ સાચા અર્થમાં હું સાધક છું ને સાધનાના માર્ગે મારા કદમ મુકાઈ ગયા છે, એ જાણવું હોય તો કોઈ રસ્તો ખરો? અને સંતે જે વાત કરી એ વાત અત્યારના સેશનમાં કરું છું. અવારનવાર મારા મુનિઓને અલગ અલગ રીતે વાત કરી છે, આજે એક અલગ રીતે વાત. આખા દિવસ દરમિયાન ચાહે હું ગોચરી પાણી જાઉં, ચાહે આરામ કરતો હોઉં, ચાહે પ્રવચન કરતો હોઉં, ચાહે સ્વાધ્યાય કરતો હોઉં, તમે ચાહે બજારમાં જતા હો, ચાહે પિકનિક સ્પોટ પર ફરવા જતા હો, કોઈ પણ સંસારના ક્ષેત્રમાં તમે હો અને ત્રણમાંથી કોઈ પણ એક ચીજ તમને યાદ આવતી હોય તો નિશ્ચિત માનવું કે આપણો સાધના ક્ષેત્રમાં પ્રવેશ થઈ ગયો છે. પહેલી વાત, તમને અંતર્યામી એટલે પરમાત્મા યાદ આવતા હોય. ત્યાં બંધ કરી દો ને, અવાજ બિલકુલ નહીં જોઈએ. અવાજ આવે જ છે. અહીંયા નથી ને કઈ? ચાલ એ પણ બંધ કરાવી દો ને. હા, ખાલી એક વાત ફરી પૂછી લઉં. હવે અહીંયા બાથરૂમમાં જતા હો ત્યારે પહેલું ભગવાનની આજ્ઞા યાદ આવે. મારા પરમાત્માએ આમાં સમૂર્છિમ જીવોની વિરાધના તો નથી બતાવીને. જમવા બેસો, થાળીમાં રહેલા દ્રવ્યમાં પ્રભુની અંતર્યામી યાદ આવે. મારા પ્રભુએ શું વાપરવાની ના પાડી છે. પિકનિક સ્પોટ ઉપર ફરવા જતા હો તમને યાદ આવે, મારા પ્રભુએ મને કઈ રીતે આમાં આગળ વધવાની જણાવી છે. પહેલી વાત, ડગલે ને પગલે અંતર્યામી યાદ આવે. સાધના ક્ષેત્રમાં આપણો પ્રવેશ પાકો. ધંધો કરતા, પૈસા હાથમાં લેતા, કોઈ પણ ક્ષેત્રમાં પ્રવેશ કરતા પહેલાં મારા પ્રભુએ મને શું કીધું છે એ યાદ આવે તો કોઈના પણ સર્ટિફિકેટની જરૂર નથી. માની લેજો આપણો પ્રવેશ પાકો. ખાલી એટલો જવાબ આપી દો, યાદ આવે. પૂજા કેવી નહીં, નો કોમેન્ટ. પૂજા કેવી રીતે કરીએ ત્યાં પ્રભુની આજ્ઞા યાદ છે ને. નિસિંહ, પછી પ્રદક્ષિણા, પ્રણામ, પૂજા, દિશાત્યાગ, પ્રમાર્જના, આલંબન, મુદ્રા, પ્રણિધાન. આ 10 ત્રિક આપણને યાદ છે. આપણે અભિધિથી પૂજા કરીએ તો બાજુવાળો પણ કે આપણે પણ નથી કરતા. નહીં, આ ભગવાને ના પાડી છે. વિધિ આમ જ છે. આંબેલ કરતા પાટલો ન હલવો જોઈએ, આપણને યાદ છે. વ્યવસ્થિત ગોઠવીએ, આમામ કરીએ. પાટલો હલતો હોય તો કાંકરો મૂકીએ, કંઈ પણ મૂકીએ. આંબેલ કરતાં પાટલો ન હલવો જોઈએ. આવા સર્વ ક્ષેત્રમાં આપણને બધું યાદ છે. ફરી વાર કહું, ધર્મસ્થાનમાં પ્રભુની આજ્ઞા યાદ છે, પાપસ્થાનમાં પ્રભુની આજ્ઞા યાદ કરી કે નહીં? આંબેલ આમ હે આંબેલ, હા, આજ્ઞા હોય તો આજ્ઞા યાદ આવે તો નુકસાન, ડેમેજ કંટ્રોલ થાય. તમને નાનકડી વાત કહ્યું, અમદાવાદમાં એક ભાઈના ઘરે લગ્ન હતા. દીકરાને સમજાવટ પછી પણ રાત્રિ રિસેપ્શનમાં દીકરો સંમત ન થયો, પણ ખાનદાન હતો. એ કે પપ્પા કંઈ બીજી વ્યવસ્થા કરી હોય તો આપણે વિચારી શકાય. અને એક સરસ વ્યવસ્થા કરી. જેટલા લગ્નમાં આવતા હતા એ બધાને આમંત્રણ આપતી વખતે એમને કીધું કે રાત્રિ ભોજન ત્યાગ કરો, પહેલાં આવી જાઓ તો તમારી એક અલગ સુંદર પ્રકારની વ્યવસ્થા છે. હવે કહી દઉં, કલ્પે શું કર્યું,
જેટલા પણ ભાગ્યશાળી રાત્રિ ભોજન કર્યા વિના એટલે ન કરવાની ગણતરી આવ્યા એ બધાને આવકારવા માટે બહાર મંડપની આગળ બેન્ડ રાખ્યું હતું. હા, ભલે એક એક ક્રમસર આવતા જાય પણ બેન્ડ વાગતું જાય અને સાથે કહેવાનું કે તમે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો છે એ બદલ અમે આનંદિત છીએ અને તમારું સ્વાગત કરીએ છીએ. નંબર 1, રાત્રિ ભોજન ત્યાગ કરીને જે કંઈ આવ્યા હતા એ બધાને પીરસવા માટે વરરાજાનો પોતાનો પરિવાર હાજર કેટરસને ના પાડી હતી. શું કહું સમજ્યા તમને? આ જેટલા ભલે 50-100 જણા હતા એમને પરિવાર, એમનો દીકરો, દીકરાની વહુ, જે ભાઈ ભાભી જેટલા હતા એ બધા. અને ત્રીજી વાત, આવા રાત્રિ ભોજન ત્યાગી જે પણ આવ્યા હતા બધાને તિલક કરીને બહુમાન કરીને ચાંદીની ગિનીની પ્રભાવના. અને જે લોકો રિસેપ્શનમાં રાતના આવ્યા એમને બેન્ડની, એમને પીરસવામાં કેટરસની વ્યવસ્થા અને કોઈ એમનું સન્માન નહીં. ડેમેજ કંટ્રોલ. તમે બાથરૂમમાં જતાં અટકી નથી જતા, સંડાસમાં પણ તમે સીધું જે ખેંચો છો અને એક સાથે 2, 3, 4, 5, 7, 10 લીટર પાણી, એક વખતનું સંડાસ તમારું 10-15 લીટર પાણી લઈ જાય અને એ વખતે તમને પ્રભુની આજ્ઞા યાદ આવે, ડંક તો રે. સાધના જીવનમાં મારો પ્રવેશ થયો છે એની પહેલી ખાતરી વિરાધનાના સ્થાનમાં, પાપના સ્થાનમાં મને પ્રભુની આજ્ઞા 100% યાદ આવે. હજી આગળ વાત કરી દઉં. તમે ધર્મસ્થાનમાં ધર્મ ક્રિયા કેવી રીતે કરો છો એ તમારી આઈડેન્ટિટી નથી. પાપ સ્થાનમાં પાપ કેવી રીતે કરો છો તમારી આઈડેન્ટિટી છે. તમે અંજન સલાહકાર કેવી રીતે કરાવી એ નહીં, તમે લગ્ન પ્રસંગ કેવી રીતે બતાવ્યો, તમે છરીપાલી યાત્રા સંઘ કેવી રીતે કર્યું નહીં, તમે લોનાવાલા કઈ રીતે રહ્યા હતા, તમે આંબેલ ખાતામાં આંબેલ કેવી રીતે કર્યું નહીં, હોટલમાં શું કાળજી રાખી હતી. બોલો, આટલી ભૂમિકામાં આપણને કેટલા ટકા મળે? બજારમાં ધંધો કરતા પહેલાં પ્રભુની આજ્ઞા યાદ. મને શું કહે છે? ઇમ્પ્લિમેન્ટ કરી શકો ન કરી શકો પછીની વાત, પણ તમારા મનમાં એક વાત, પ્રભુએ આમાં હા નથી પાડી. મારી મજબૂરી, મારો લોભ, એના કારણે હું જે પણ કરતો હોઉં, પણ પ્રભુની તો 100% ના છે આમાં. ગુજરી મોરવામાં જઈએ, તમે ઉત્તમ દ્રવ્યની વિનંતી કરો. હા પાડતા પહેલાં અમને પ્રભુની આજ્ઞા યાદ કરી છે. ભગવાને આવી ગોચરી લેવાની ના પાડી છે. ખટખડતી ના, આની કપે. અત્યારે હું પ્રવચન પણ કરું છું. મારી ઈચ્છા પ્રમાણે મારે નથી બોલવાનું. આખું પ્રવચન વિરામ થાય ત્યારે ભગવાન આપની આજ્ઞા વિરુદ્ધ કશું બોલાઈ ગયું હોય, અંતઃકરણપૂર્વક મીછામ નીકળવાનું. જેટલા પુસ્તક લખું છું, પુસ્તક મોરારી બાપુએ 300મા પુસ્તકના વિમોચન પ્રસંગે એમને પોતે મને પણ કીધું હતું કે મહારાજ સાહેબ, તમારા દરેક પુસ્તક વાંચું છું, એની પ્રસ્તાવના સૌથી પહેલાં વાંચું, અને એક વાત તમારી મને બહુ ગમી કે દરેક પ્રસ્તાવનાના છેડે તમે લખો છો, ભગવાન આપની આજ્ઞા વિરુદ્ધ કશું લગ્યા ગયું મીછામ નીકળમ. લખતા અને બોલતા દરેક મિનિટે ભગવાનની આજ્ઞા યાદ ન હોય, હું સાધુ કેવી રીતે? આપણે આગળ ચાલવું છે. વસ્ત્ર પહેરતા ભગવાનની આજ્ઞા. ભગવાન આપે ઉદ્ભટ વેશનો મને ત્યાગ કીધો છે. ઘર લેતા પહેલા તમને પ્રભુની આજ્ઞા, માર્ગાનુસારીના ગુણમાં ભગવાન આપે ઉચિત ઘરની વાત લખી છે. હું એકવાર જોઈ લઈશ કે આપની આજ્ઞા પ્રમાણેનું ઘર કેવું. લગ્ન કરતા પહેલાં, દીકરાના લગ્ન કરતા પહેલાં, છોકરી લાવતા પહેલાં ભગવાનની આજ્ઞા યાદ. ઉચિત વિવાહ નામનું કર્તવ્ય પ્રભુ આપે મૂક્યું છે. મારા દીકરા માટે વહુ કેવી રીતે લાવી એની વાત પણ યોગશાસ્ત્ર વગેરે ગ્રંથમાં લખી છે. આઈ શેલ ટ્રાય માય બેસ્ટ. ખર્ચ કરતા પહેલા ભગવાનની આજ્ઞા યાદ. ઉચિત વ્યય શબ્દ મૂક્યો છે. ઉચિત.
આ સભામાં બેઠેલા બધા જ મને ગંભીરતાથી કીધું, અંતર્યામી યાદ છે, 100% સાધક છું. વિદેશ હું આગમવાતનામાં આવેલા બધા દિલની દિવાલ ઉપર કોતરી નાખજો. તમે ધર્મ કેવી રીતે કરો છો એ સાધક નથી, પાપ તમે કેવી રીતે કરો છો સાધક છો. સાહેબ અષ્ટપ્રકારની પૂજા ટોપ કરું છું, છોડ પછીની વાત કરજે. સાહેબ 2 દ્રવ્ય ઉપર આમેલ કરું છું, છોડ એ બધી વાત પછી કરજે. તારા સંસારના ક્ષેત્રમાં જેટલા જેટલા પાપ કરજે, બધા પાપમાં ભગવાનની આજ્ઞા તને ક્યાં યાદ છે? તમે મને પ્રશ્ન પૂછો તો પૂછી શકો છો. વિરાધનાના સ્થાનમાં, પાપ સ્થાનમાં પ્રભુની આજ્ઞા યાદ આવે એ સાધક બનવાની ભૂમિકા છે. અહીંયા ખાલી યાદ આવે એકવાર કરી તો જુઓ. સહેલું નથી, આપણે યાદ જ નથી કર્યું ને. યાદ કરીએ પછી એ થવું બહુ મુશ્કેલ. 3 જગતનો નાથ ના પાડે છે. આઠેક વર્ષ પહેલા, 8 કે નહીં 14 વર્ષ પહેલા એક યુવાન આપઘાત કરવા બોમ્બે સેન્ટ્રલ ગ્રાન્ટ રોડના પુલ આગળ ઉભો રહ્યો. બસ ગાડી આવે એની બહાર. આજે યુવક છે, લગભગ દર વખતે વાંચવામાં આવે છે, આ વખતે આવી નથી શક્યો. અને એને મને વાત કરી કે સાહેબ રાહ જોઈને બેઠો તો ગાડી આવે ને કૂદું. અને એવા ટાઈમમાં આપનું પુસ્તક મૃત્યુ ખુદ જ્યારે મરે છે એનું વાંચેલું એક કોટેશન યાદ આવ્યું. આપઘાત એ એવી ભૂલ છે કે જે ભૂલ જિંદગીમાં સુધારી શકાતી નથી. સાહેબ મુલતવી રાખી દીધો. એક વાક્ય યાદ આવ્યું, આપઘાત મુલતવી રાખી દીધો. સાહેબ તમે માનો યાદ કરી એટલે મામૂલી વાત છે. કંઈ પણ કરતા પેલા મને યાદ આવે ગુરુદેવ ના પાડતા હતા. ધેટ્સ ઓલ. કરાય કેવી રીતે? ગુરુદેવ ના પડી ગયા છે. આડેધડ પિક્ચર, આડેધડ હોટલ. સાહેબ એ અહીંયા ધર્મની વાત નહીં કરવાની સંસારમાં. તમે બોલો, એવો વર્ગ છે ને સીધી ના જ પડે. લગ્નમાં ધર્મ ભરમની વાત નહીં, બજારમાં ધર્મ ભરમની, એ દેરાસર ઉપાસમાં વાત કરવાની. અને એને તમે ધર્મ યાદ કરે, તું થઈ જા, સાધુ થઈ જાય, અહીંયા વાત નહીં કરવાની. આવી મજાક. મહારાજા કુમારપાળ યુદ્ધના મેદાનમાં ઘોડા ઉપર ચડતા પહેલા પૂંજતા હતા, પ્રતિક્રમણ કરવા ગયા હતા. કલ્પી શકો છો કે યુદ્ધના મેદાનમાં ઘોડા ઉપર ચડતા પહેલા પૂંજવાનું? 11 લાખ ઘોડાને મહારાજા કુમારપાળ પાણી ગળેલું પીવડાવતા હતા. દેખાડો તમારા ઘરના નળ ને બાથરૂમના નળ, ક્યાં ગળેલા પાણી? 11 લાખ ઘોડાને પાણી ગળેલું પીવડાવવાનું. મારે આગળ ચાલવું છે. આ અગમબાદના સફળ તમે માનતા હો, બસ ડેમેજ કંટ્રોલ કરતા જજો. પાપ એટલે ડેમેજ છે અને ભગવાનની આજ્ઞા એટલે કંટ્રોલ છે. દરેક પાપ એટલે ડેમેજ, એમાં પ્રભુની આજ્ઞા યાદ આવે એટલે ડેમેજ કંટ્રોલ. નંબર 1 અંતર્યામી તમને યાદ આવે. નંબર 2 તમારું અંતઃકરણ તમને યાદ આવે. દેરાસરમાં ને દેરાસરમાં બેઠા છો અને ભગવાનનું ચૈતન્ય કરતી વખતે તમારી બાજુમાંથી ભગવાનની આગળથી
કોઈ રૂપવતી સ્ત્રી પસાર થાય છે, આંખ તમારી પ્રભુ સામે જ છે અને એ સ્ત્રી તમે નથી બોલાવી, એમ જ એ પણ પ્રભુની ભક્તિ કરવાવી છે, જાય છે, તમારું કોન્શિયસ એ વખતે તમને યાદ આવે નહીં, અત્યારે આંખ નીચી, અંતર્યામી યાદ આવે કાં તો અંતઃકરણ યાદ આવે, એનો અવાજ તમને સંભળાય અને તમે અટકી જાઓ, આપણું કામ નથી આ. અને નંબર 3 અંતર્મુખતા યાદ આવે. અંતર્મુખ, મારું અંદરનું તત્વ જોવું, નહીં આ આપણું કામ નથી. જેને પણ કોઈ પણ કાર્ય કરતા પહેલા અંતર્યામી, અંતઃકરણ અને અંતર્મુખતા 3 યાદ આવે, 3માંથી કોઈ પણ એક યાદ આવે, આપણે 100% સાધક છીએ, 100% સાધક, 99% પણ નહીં. આ સભામાં બેઠેલા જેને પણ બોલવું એ બોલો, આપણે જેટલા ગલત સ્થાનો છે, પાપ સ્થાન છે, વિરાધના સ્થાન છે, એમાં 3માંથી એકે આપણને યાદ કરવું. ટીવી ખોલીને બેસો અને સ્ક્રીન ઉપર જે પણ દેખાય અને એ વખતે કોન્શિયસ કે આ ન હોય ત્યાં અંતર્યામી યાદ નથી, પણ અંતઃકરણ કહે છે કે હું આ જોઈ શકું, હું 1 મિનિટમાં બંધ કાં તો ઊભો થઈ જાય. આ અંતર્મુક્તાનો અર્થ કહી દઉં, બહારનું બધું અંદર માટે મારે વાપરવું જોઈએ. આ અંતર્મુક્તા, અંતર્મુક્તાની ડેફિનેશન, બહારનું અંદર માટે મારે વાપરવું જોઈએ. મળેલી આંખ મારે પ્રભુ માટે વાપરવી જોઈએ. મળેલા કાન મારે ગુણાનુવાદ સાંભળવા વાપરવા જોઈએ. મળેલી જીભ ગુણગાન ગાવા માટે વાપરવા જોઈએ. મળેલા પગ મારા હિતને માટે વાપરવા જોઈએ. મળેલું મન શુભ વિચાર માટે વાપરવું જોઈએ. આ બધા જ વિચારો, આનું નામ અંતર્મુખતા. બહુ ગુજરાતી ભાષામાં કહું તો પુણ્યનો ઉદય પુણ્ય બંધ માટે હોવો જોઈએ. અંતર્મુખતા. મારી વાત પણ અમારા બધાની વાત, આ સાધુ સાધ્વીથી માંડીને બધાની વાત છે. અંતઃકરણ, અંતર્મુક્તા અને અંતર્યામી 3માંથી કોઈ પણ એક યાદ આવે તો પણ બચી ગયા. અજય શું છે? બજારમાં જતા પહેલા, ધંધો કરતા પહેલા, ઘર લેતા પહેલા, ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા તમે ક્યારેય પૂછ્યું કર્યું કે સાહેબ ધંધો કઈ રીતે કરવો, એમાં ભગવાન કંઈ માર્ગદર્શન આપે છે? તમે પૂછ્યું? બધું માર્ગદર્શન છે. તમારે ઘર રહેલા પૈસામાંથી કેટલી જગ્યાએ કેટલું રોકાણ કરવું, ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવું, એ પણ હરિભદ્રેશમાં લખ્યું છે. મારે આગળ ચાલવું છે, પહેલાં આટલું પૂછેલું, પછી ગ્રાઉન્ડ કર્યા પછી આગળ ચાલવું. આખા દિવસ દરમિયાન ફરીવાર દેરાસરમાં ઉપાસ્યમાં નથી ઘૂસતો, બહાર. હજી આગળ તમને કહું કઈ જગ્યાએ ભગવાન યાદ કરવાના. અચાનક સૂત્રની એક પંક્તિ લખ્યું તો લખી દો, તમને મજા આવશે. ભગવાન તમારી આજ્ઞાનું પાલન અમારા માટે કષ્ટરૂપ ક્યારે બને? કષ્ટરૂપ ક્યારે બને? આંબેલની આજ્ઞા અમારા માટે કષ્ટરૂપ નથી બનતી, પૂજાની આજ્ઞા અમારા માટે કષ્ટરૂપ નથી, સામાયિક કષ્ટરૂપ નથી, પ્રતિક્રમણ કષ્ટરૂપ નથી, માંસ ખમણ કષ્ટરૂપ નથી. આ બધું અમારા માટે ઇઝી છે. ભગવાન અચાનક સૂત્ર એક સરસ વાત કરે છે. એની સંસ્કૃત કડી તમારે લખ્યું તો લખી નાખો. નિષેધ કલ્પાયામ આજ્ઞાયામ. ફરીવાર 2 વાર બોલીશ. નિષેધ કલ્પાયામ આજ્ઞાયામ. નિષેધ કલ્પાયામ આજ્ઞાયામ દુઃખમ વસતી. ફરીવાર તમે જે લખ્યું બોલશો, તમે મને ખ્યાલ આવે સુધારવું હોય તો. હવે એનો અર્થ લખી નાખો. હવે એનો અર્થ લખો.
ભગવાન તમારી નિષેધાત્મક આજ્ઞાના પાલનમાં અમને કષ્ટ લાગે છે. હે ભગવાન, આપની નિષેધાત્મક આજ્ઞાના પાલનમાં અમને બહુ તકલીફ પડે છે. દુઃખમ વસતી એટલે કષ્ટ પડે છે, તકલીફ પડે છે, મન મારવું પડે છે. હે ભગવાન, તમારી નિષેધરૂપ નકારાત્મક આ નહીં કરતો, આ નહીં કરતો, આ નહીં કરતો, આ નહીં કરતો એવી જે આજ્ઞા છે એ આજ્ઞાના પાલનમાં અમને બહુ કષ્ટ લાગે છે. અમને આંબેલમાં કષ્ટ નથી લાગતું, પણ હોટલમાં નહીં જવાની પ્રભુ આપની આજ્ઞા છે ને એ અમને બહુ મોટી પડકારરૂપ લાગે છે. મંદિરમાં જવાની આજ્ઞા અમને કષ્ટરૂપ નથી લાગતી, પણ ટીવી સિનેમા નહીં જોવાની આજ્ઞા અમને કષ્ટરૂપ લાગે છે. સ્વાધ્યાય કરવાની આજ્ઞા અમારા માટે એટલી પડકારરૂપ નથી, પણ વિકથાની કરવી આજ્ઞા અમારા માટે પડકારરૂપ છે. આ અનુભવ છે આપણા બધાનો જ અનુભવ. દાન કરવાની આજ્ઞા ભગવાન અમારા માટે પડકારરૂપ નથી, પણ અનિતિ છોડીને ધંધો કરજે. વેરી મેરેકલ, વેરી મેરેકલ. આ વાત આચરણ સૂત્રમાં લખી છે. નિષેધ કલ્પાયમ આજ્ઞાયમ દુઃખમ વસતી. એક કોટેશન લખવું તો લખી નાખજો. સાચા માર્ગે પૈસા વાપરવા સહેલા છે, સારા માર્ગે પૈસા કમાવા બહુ મુશ્કેલ છે. સાચા માર્ગે પૈસા વાપરવા સહેલા છે, પણ સારા રસ્તે સાચા રસ્તે પૈસા કમાવા બહુ મુશ્કેલ છે. બોલો, તમારામાંથી આ ગ્રાઉન્ડ કર્યા પછી એમાં કોઈ પણ પ્રશ્નો હોય તો પૂછો. અંતર્મુક્તા, અંતઃકરણ અને અંતર્યામી. કોઈની સાથે ક્રોધથી વાત કરો ત્યારે તરત યાદ આવે અંતર્યામી ના પાડે છે. ખલાસ. અને કહું ખૂબ ગંભીરતાથી, આ ત્રણની ભૂમિકા જો મજબૂત હોય તો બ્રેક છે અને કમજોર હોય તો સ્પીડ બ્રેકર છે. આ ત્રણેય આજ્ઞા એકદમ તમે હાઈલી જો લો છો તો બ્રેક છે, એ પાપ તમને કરવા જ નહીં દે. અને કદાચ તમે થોડા કમજોર પડો તો સ્પીડ બ્રેકર છે, એટલે પાપની ગતિ તોડી નાખશે. પાપ ભલે કહેવાય પાપ. બહેનો છે ને એટલે એમને ખબર છે. શાક કારેલાનું નાખ્યું, વાપરવાનું કારેલાનું શાક, એની કડવાશ ઘટાડી નાખવા માટે બહેનો શું કરે છે? ગોળનો ઉપયોગ કરે છે. શાક તો કરેલાનું જ કહેવાય, પણ જેટલું કડવું હતું એટલું કડવું લાગ્યું નહીં. કારણ શું હતું કે કારેલામાં ગોળ એડ કર્યો હતો. પાપમાં પ્રભુની આજ્ઞા એડ કરો, પાપની ડેમેજ ઘણું થઈ જાય, ઘણું થઈ જાય. અને એટલા માટે સમકીતી પાપનો ત્યાગી ન હોય. ફરી વાર, સમકીતીનો અર્થ પાપ ત્યાગી નથી. તો સંબંધિત જીવો એ વંદિત સૂત્રમાં શું કામ લખ્યું હતું? સમકીતી આત્મા પણ પાપ કરે. કેમ? જેણમના નિત્યમ દસમ ગુણ. દેટ મીન્સ સ્પીડ બ્રેકર છે. નિર્દોષ પરિણામે તમને હજી આગળ વાત કરું. શ્રાવકની ભૂમિકા કહું. લાકડાના થાંભલામાં લોખંડનો ખીલો તમારે લગાડવો ને, આમ કચકચાવીને લગાવવાની મનાઈ છે. હૃદયના આટલા પણ કઠોર પરિણામ પ્રભુને માન્ય નથી. શું કરો તમે? લાકડાના થાંભલામાં લોખંડની ખીલી, તમારું મોઢું વિકૃત થઈ જાય, આમ કરો, ના પડી છે. જળ પ્રત્યેની કઠોરતા કાલે જીવો પ્રત્યે કઠોર બનાવી દેશે. ધડ કરતું બારણું બંધ કરીને તમે કેવી રીતે જી શકો?
સંપૂર્ણ પાપ વિનાનું જીવન સાધુનું છે, છતાં અમારામાં પ્રમાદ છે. પાપ નથી, પ્રમાદ તો છે જ. હવે દરેક પાપ દુર્ગતિમાં લઈ જાય, દરેક પ્રમાદ દુર્ગતિમાં લઈ જાય તો સંયમે ફેલ છે. પણ ભગવાન કહે છે આટલો ડેમેજ કંટ્રોલ, કાં તો બ્રેક અને કાં તો સ્પીડ બ્રેકર, ગતિ ઓછી. અહીંયા બેઠેલા ખાલી નક્કી કરી દો, આવતી આગમ વાતના ક્યાંય પણ થાય ત્યાં ના આવો ત્યાં સુધી રાત્રિ ભોજન કદાચ કરતા હોય તો 2 વિકલ્પ. એક વિકલ્પ, ઘરની બહાર રાત્રિ ભોજન ક્યાંય નહીં કરી. રાત્રિ ભોજનની છૂટ નથી આપતો, પણ તમે એમ કહો સાહેબ રાત્રિ ભોજન મારે કર્યા વિના ચાલે તેવું જ નથી, તો તમને ભગવાનની આજ્ઞાનું સ્પીડ બ્રેકર આપી દઉં. રાત્રિ ભોજન ઘરની બહાર ક્યાંય નહીં કરું. ભલે રાતના 10 વાગે, ઘરની બહાર ક્યાંય નહીં. અને કદાચ એ તમારા માટે પોસિબલ નથી, કદાચ તો બીજો નિયમ, રાત્રિ ભોજન ઘરની બહાર ક્યાંય પણ કરીશ તો પણ મિષ્ટાન, ફરસાણ કે ફ્રૂટ કાંઈ નહીં વાપરું. તમને ખબર છે ને, મેં ગઈકાલે વાત કરી 7 ડગલા પાછળ ગયા વિના હત્યા નહીં કરું. આ શું પાપ છોડી નાખેલું, હત્યા છોડી હતી. આચાર્ય ભગવાન જીવાને કે પંચેન્દ્રિયની હત્યા કરીશ. ચોથું વ્રત પણ નહોતું, સ્વધારા, સંતોષ, પરસ્ત્રી ગમન, વિરમણ વ્રતની બળાત્કાર કરીશ. મને છોકરી મળવી જોઈએ, રાજાની રાણી તો છોડીશ. આ શું હતું? 12મો દેવલોક. ચાલો તમારી કમજોરી માની લીધી, સત્વ કચાશ માની લીધું કે રાત્રિ ભોજન સાહેબ નથી છૂટતું. આ વિકલ્પમાં પણ જો તમે સંમત નથી, જે પોસિબલ છે, દેટ મીન્સ તમારા પાપ જ નથી માનતા. હું શું કહું, યાદ આવે છે ને? આવા સંખ્યાબંધ પાપો તમારા જીવનમાં છે કે જે તમે એને ડેમેજ કંટ્રોલ તો મજેથી કરી શકો, બહુ મજેથી, બહુ મજેથી. મારે આગળ ચાલવું છે, કહી દઉં બરાબર ક્લિયર કટ. અંતર્મુક્તા, અંતર્યામી અને અંતઃકરણ વિરાધનાના સ્થાનમાં, પાપના સ્થાનમાં, પ્રમાદના સ્થાનમાં યાદ ના આવે તો હું પણ સાધક નથી અને તમે પણ નથી. હમણાં અમદાવાદમાં એક છોકરો મળ્યો, સલામ કરી મેં. એક છોકરો ઇન્દોરમાં મળ્યો જેનું નામ સુશીલ દોશીનો છોકરો અપૂર્વ, નામ આપી દઉં તમને. એને મને વાત કરી જ્યારે અમે ઇન્દોરમાં પહેલું ચોમાસું કર્યું ત્યારે ગેરેજમાંથી ગાડી કાઢ્યા પછી રોડ ઉપર ગાડી આવે ને, ગેરેજમાંથી ગાડી રોડ ઉપર 8 કે 10 ફૂટનું અંતર. સુશીલ દોશી હિન્દી ભાષાના શ્રેષ્ઠ કોમેન્ટેટર, એનો દીકરો ગાડીમાંથી ગેરેજમાંથી ગાડી કાઢીને રોડ ઉપર આવે એ પહેલાં ઝાડુ લઈ અને 8 ફૂટ એક કીડી મકોડા કાંઈ હોય સાફ કરે. મેં એને પૂછ્યું, બધું અપૂર્વ આ કેવી રીતે સાફ કરે? મને કે રોડ ઉપર ગાડી ભગાવું ત્યારે કીડી મકોડા આવે એને બચાવવું મારા હાથમાં નથી, પણ ગેરેજમાંથી રોડ ઉપર આવું ત્યાં સુધી તો મારા હાથમાં છે, એટલા માટે આટલું તો ઝાડુ મારી દઉં છું. કેન બિલીવ ઇટ? કાંઈ કારણ વિના રાતના ફરવા નીકળી ગયા, ગાડી લઈ લોંગ ઓન ડ્રાઈવ ઉપર બસ ખાલી ફરવા, ખાલી ફરવા માંડે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? એક વાત યાદ રાખજો, ભગવાન સુખના વિરોધી છે, આનંદના વિરોધી નથી. ધર્મના ક્ષેત્રમાં જે પણ પ્રવેશ કરતા હોય એમને આ વાત ખાસ ખ્યાલમાં રાખવી. આપણે જેને સુખ માની જેવા સુખના પ્રભુ ચોક્કસ વિરોધી છે, પણ ભગવાન આનંદના ફેવરમાં છે. આનંદ
સચ્ચિત આનંદ સ્વરૂપ છે આત્મા. સ્વાધીન હોય એ આનંદ અને પરાધીન હોય એ સુખ. આત્મા સચ્ચિત આનંદ સ્વરૂપ છે. વચ્ચેની એક નાનકડી વાત કહું, અમારે પણ છે ને, અમારે દાખલા તરીકે સાધુ બીમાર છે કે હું બીમાર છું, સામાન્ય મૂળ માર્ગે ઓર્ડર આપીને ગોચરી અમારે બનાવવાની નથી, જેને આધા કર્મી કહેવાય છે, પણ વાપરવું જ છે. મોસંબીનો રસ જ જોઈએ છે, મળે તેવો નથી. તો મુનિને માટે શું કર્યું? એક વખત તમારી આજુબાજુના જેટલા ઘરો છે એમાં સાધુ જઈ આવે અને નિર્દોષ મોસંબીનો રસ મળે એકવાર ચેક કરી આવે. એમાં ન મળે તો બીજી વખત થોડું આગળ જાય, એમાં ન મળે તો ત્રીજી વખત, ત્રિપર્યટન શબ્દ લખ્યો છે, 3 વખત નિર્દોષ મોસંબીનો રસ મળે માટે મુનિ મહેનત કરે, ન મળે તો ચોથી વારે ઓર્ડર આપે. આ શું હતું? ડેમેજ કંટ્રોલ. કલ્પે સમજાઈ ગયું? નિષેધ કલ્પાયમ આજ્ઞાયમ દુઃખમ વસતી. યાદ રાખજો, આ દરેક નકારની આજ્ઞા આપણા માટે બહુ મોટી પડકારરૂપ છે, બહુ મોટી પડકાર. અંદર ના પાડે છે, સાહેબ થોડું જૂઠ બોલીને 2 કરોડ મળતા તો સાહેબ આપકો તો 50 લાખનું ડોનેશન કરી દઈશ, આ મન મનાવે છે. થોડું જૂઠ બોલીને સાહેબ 2 કરોડ મળી જતા તો આપકો તો કરોડ રૂપિયા ડોનેશન આપી દઈશ, આ મન સમજાવે છે. શું કારણ? કારણ સરસ, પ્રશ્ન સરસ. પહેલું કારણ સમજી રાખજો, ધર્મ ઓછો કરે માટે સંસાર વધતો નથી, પાપ વધુ કરે માટે સંસાર વધે છે. પોતાના જીવનમાં ધર્મ સાધના ઓછી કરે એ સંસારમાં રખડતો નથી, પાપ ચિકાર કરે એ જ રખડે છે. અને એટલે જ પ્રભુની આજ્ઞાનું જોર પાપ ત્યાગ ઉપર વધારે છે. કાલે મેં વાત કરી ને, અમારું સાધુપણું ધર્મ સાધના માટે નથી, પાપ ત્યાગ માટે. તમારું પૌષધ ધર્મ સાધના માટે, પાપ ત્યાગ માટે. તમારું સામયિક ધર્મ સાધના માટે નહીં, પાપ ત્યાગ. કલ્પિત થયો. હવે આગળ ચાલુ. આટલી આગમ વાતના પછી મારા માસકમણને પાણે માસકમણ પછી શિખરબંધી સવદ્રવેદી મંદિર બન્યા પછી રોજ 8-8 2 કલાક ભગવાનની સામે સ્તંભની પૂજા કર્યા પછી પણ કેવળનાનીના કેવળનાનું સાધક તરીકે સ્થિર થઈશ એની ખાતરી અંતર્મુક્તા, અંતઃકરણ, અંતર્યામી 3માંથી એકની સાક્ષી પણ જો તમે નથી રાખતા, ફરીવાર કહું, શિક્ષણ યાદ ના આવે એ વિદ્યાર્થી નથી, પૈસો યાદ ના આવે વેપારી નથી, તો આ 3 યાદ ના આવે એ સાધક નથી. શિક્ષણ યાદ ના આવે એને વિદ્યાર્થી ન કહેવાય, પૈસો યાદ ના આવે ને વેપારી ન કહેવાય, તો આ 3 ચીજ યાદ ના આવે ને સાધક ન જ કહી શકાય. મૂળ માર્ગે પાપ ત્યાગ જ જોઈએ. હું નાનકડી વાત કીધું પછી આગળ ચાલો. જ્યારથી ગુરુદેવના સંસ્કાર મળે ને ત્યારથી ગ્રહસ્થપણામાં કપડાં જ્યારે લોન્ડ્રીમાં આપવાના હતા ને, અત્યારની તો વ્યવસ્થા
56 વર્ષ અને એ પહેલાંના એટલે ખબર નથી. એ વખતે જ્યારે લોન્ડ્રીમાં કપડાં આપીએ ને શૈલેષ, ત્યારે લોન્ડ્રીમાં કપડાં આપતા પહેલાં એ આપણું નામ જાણી લેતા હતા. બરાબર છે ને? એટલે આ કોલર ઉપર કે પાછળના ભાગ ઉપર એ નામ લખી લે અને બી કપડાં લે. મેં એને કીધું હતું 2 રૂપિયા વધારે લેવા તો વધારે લે, પાછળ મારું નામ નહીં લખવાનું. નામ લખતો હતો RDD, રજની દલીકરણભાઈ દોશી, RDD. જ્યારથી હું ગુરુદેવ આગળ આવ્યો, સમ્યક જ્ઞાન એનો મહિમા સમજો, લોન્ડ્રીમાં કપડાં આપવા પડે એવી સ્થિતિ હતી, મેં નામ લખવાની ના પડે. મને કે પછી આ કપડાં કઈ રીતે પસંદ આવ્યા? હું તમારે જે પણ ડિઝાઇન કરીએ કરો, નામ નહીં. આ નામ લખો, એની પર ધોકા મારો, જ્ઞાનની આ સાધનાનું પાપ લાગે, એવું નહીં થવાનું. તમારા બાળકો માટે તમે જ્યારે અક્ષરવાળા કપડાં લાવો છો ત્યારે તમને ખબર નથી તમે આ બાળકો માટે શું કરી રહ્યા છો. તમે ચાલો આગળ. હવે મૂળ વાત ઉપર આવી જાઉં. સવાનાપુરમાં 4 પ્રકારના જીવો કીધા, એવા જ 4 પ્રકારના જીવોમાં આજે એક બીજી વાત કરીએ. આમાં હું ક્યાં છું? ગુરુ ભગવાન આગળથી તમે દેશના સાંભળો. એક જ વાક્ય હું બોલ્યો છું અને વાક્યના 4 પ્રકારના અર્થ કરનારું મન છે. એવા અર્થઘટન પોતાની રીતે કરે એવા મનવાળા જીવોના 4 પ્રકાર કીધા છે. પહેલો નંબર આદર્શ સમાન. આદર્શનો અર્થ દર્પણ જેવો. ખૂબ યાદ રાખજો. આનું પહેલાં સંસ્કૃત બોલી દઉં, પછી તમારી સામે ગુજરાત કરી. સાધુ બીહી પ્રજ્ઞાપ્યમાનાન ભાવાન યથાવત પ્રતિપદ્યતે. આ ખાલી વાત છે સંસ્કૃત, એ લખતા નહીં. પહેલો વિકલ્પ છે આદર્શ સમાન. તમે સાંભળ્યું અને તમે એનું ઇન્ટરપ્રિટેશન કર્યું. આદર્શ સમાન. દર્પણ તમે જેવું પદાર્થ મૂકો એવું જ પ્રતિબિંબ પાડે. એમ ગુરુ ભગવંતી જે એંગલમાં વાત મૂકી હોય એ જ એંગલમાં વાતને પકડે. એ પહેલા નંબરનો ઉત્તમ શ્રોતા. એ જ ખ્યાલ ના આવ્યો? દર્પણની સામે જે દ્રવ્ય મૂકો એવું જ પ્રતિબિંબ પાડે. કીચડ તો કીચડ, કાદવ તો કાદવ, કમળ તો કમળ, પુરુષ તો પુરુષ અને સ્ત્રી તો સ્ત્રી. એમ મુનિ ભગવંતે પ્રવચનમાં જે પદાર્થ જે રીતે કીધો હોય એ જ રીતે એ સાંભળે, અર્થઘટન કરે અને જીવનમાં એપ્લાય કરે. આ પહેલા નંબરનો ઉત્તમ કોટીનો શ્રોતા. સાધુભિઃ પ્રજ્ઞાપ્યમાન ભાવાન યથાવત ગૃહ્યતે. હવે ત્યારે વાત નીકળીને લગ્ન કેવી રીતે કરવા એ પણ વાત હરિભદ્ર સમય કીધી છે. બોલ્યો હમણાં જ. હવે બહાર જઈને તમે બની શકે વાતો કરો. મારા સાહેબે લગ્ન કરવાની વાત કરી, કોઈ વિરોધ નથી કરતો. આ તમે ચૂકી ગયા. જે સંદર્ભમાં મેં વાત કરી હતી એ જ સંદર્ભમાં તમે સમજો. સાહેબ એવું નથી કીધું કે લગ્ન કરજો. લગ્ન કરવામાં પણ ભગવાનની આજ્ઞા યાદ કરજો, એ સાહેબનો પર્પઝ હતો. તમે અડધું વાક્ય પકડ્યું, અડધું છોડી દીધું અને સાધુને તમે બદનામ નથી રહ્યા, તમે પોતે નુકસાનીમાં ઉતરી ગયા. જે વાત જે સંદર્ભમાં કીધી હતી એના કરતાં બીજો જ સંદર્ભ તમે પકડી બેઠા, ખરાબ થઈ ગઈ વાત. તમે ન સમજ્યા તો બીજી વાર પૂછી શકો, સાહેબ આનો ગંભીર અર્થ સમજાય નહીં, આપ ઇન્ટરપ્રિટેશન શું કરો છો, આ શું કહેવા માગો છો સાહેબ?
અને એ વખતે પદાર્થ ક્લિયર થાય ત્યારે કહી દે તહતી સાહેબ આપે જે પ્રમાણે કીધું એ જ પ્રમાણે સમજો છો. અને એટલા માટે આમાં થોડું આગળ વધતા પહેલા 3 વાત શ્રોતાની કહી દઉં. સાંભળનારો કેવો હોય? વ્યાખ્યાનમાં બોલાતા પદાર્થો તમારા કાનથી સાંભળો એ શ્રવણ ક્રિયા. ઘણી વાર હોય છે ને કલ્પેશ સંગીત સાંભળે ને આમ ડોલે, શ્રવણ ક્રિયા. વ્યાખ્યાનમાં કહેવાના પદાર્થો કાન સાથે મનથી સાંભળો એ શ્રવણ કળા. આગમવાદના બધી સેશન પદ્યું રાતના ટાઈમમાં તમને કોઈ પૂછ્યું સાહેબે આમાં શું કીધું હતું અને ઉપયોગપૂર્વક તમે સાંભળ્યું છે એટલે તમે એને પણ કહી શકો સાહેબે આ પદાર્થ આમ કીધો હતો. શ્રવણ કળા. એકલા કાન એ શ્રવણ ક્રિયા, કાનની સાથે મન ભળે એ શ્રવણ કળા, અને જે પણ તમે સાંભળો એનું યથાશક્તિ આચરણ થાય એ શ્રવણ યોગ. ફરીવાર માત્ર કાન જોડાય એ શ્રવણ ક્રિયા, કાનની સાથે મન પણ જોડાય એ શ્રવણ કળા, અને જે પણ તમે સાંભળ્યું છે એનું અનુકરણ આચરણ શક્તિ પ્રમાણે તમે કરો શ્રવણ યોગ. લગભગ શું થાય છે? શ્રવણ ક્રિયા, શ્રવણ કળા કે શ્રવણ યોગ. આટલા વર્ષોના પ્રવચનો સાંભળ્યા, એમ નથી કીધું ખોટું કર્યું, સારું જ કર્યું, પણ પરિવર્તનનો જે ચમત્કાર થવો જોઈએ કેમ ન થયો? કળા સુધી પહોંચ્યા, યોગ સુધી ન પહોંચ્યા. પહેલા નંબરની વાત યથાવત પ્રજ્ઞાપ્યતે. ભગવાન મહાવીરે આમ કીધું સ્વયં અવસન તેનમ ભગવા એવું મકાય. હે ગૌતમ, હે જંબુ, ભગવાન મહાવીર આગળ રહેતા મેં આમ સાંભળ્યું એ હું તને કહું છું. જે રીતે સાંભળ્યું એ રીતે સાંભળતો હું. પહેલા નંબરની ઉત્તમ કક્ષા છે આદર્શવત. બીજા નંબરની વાત થોડી નબળી કડી પતાકાવત. પતાકા એની સંસ્કૃત પેલા બોલેલું જેના કારણે મજા આવશે. યથાવસ્થિત બોધો વિચિત્ર દેશના વાયુના સર્વતો ઉપક્રિયમાણત્વાદ. ધજા, ધજાની સૌથી મોટી કમજોરી જે દિશાનો પવન હોય એ દિશા ધજા બદલી નાખે. તમે સાંભળનારા તમે જ છો, પણ કોઈ બીજા મહાત્માની દેશનામાં ગયા, ત્રીજાની દેશનામાં ગયા. દેશનામાં જવાની નાથી જવું જ જોઈએ, પણ તમારું મન તમે સ્થિર નહોતું રાખ્યું. હવા બદલાતી ગઈ ને ધજાની દિશા બદલાતી ગઈ, મહાત્માઓ પ્રવચનમાં બદલાતા ગયા અને તમારું અન્ડરસ્ટેન્ડિંગ બદલાતું ગયું. એક મહાત્મા બ્રહ્મચર્ય ઉપર જોર મારતા હતા, બીજા સ્વાધ્યાય પર, ત્રીજા બે આવે છે, ચોથા ભક્તિ પર. જે મહાત્માએ જે વાત કરી પકડી, બીજાને ખોટી પાડી દીધી. નહીં, દાન એક ટોપ છે, બ્રહ્મચર્યની કોઈ વાત નથી. સાહેબ કહેતા હતા દાન જેવો કોઈ ધર્મ નથી. આપણી ભૂમિકા એકવાર ચેક કરી લેજો.
પતાકાવત શું હોય જ્ઞાન ન હોય તો પણ એક વાત બરાબર છે, રોહિતભાઈની વાત આવે છે, સાહેબ અમે પોતે ભણ્યા ન હોઈએ અને મહાત્મા જે એંગલથી વાત કરતા હોય એંગલ સમજવાની અમારી દ્રષ્ટિ પણ ન હોય તો અમારે કઈ રીતે પકડવું કે આમાં અમારે સ્થિર રહી જવું. તો એક વાત કહી દઉં તમારી ભાષામાં, બિઝનેસની વાત કોઈ પણ ક્ષેત્રની કરે તમારા મનમાં એક વાતનો ખ્યાલ હોય, પ્રોફિટ. બરાબર રોહિતભાઈ, લોખંડ બજાર, કાપડ બજાર, હીરા બજાર, કોઈ પણ બજારની વાત કરીએ કે ઠીક છે આમાં આવો તો તમે સીધું પહેલું પૂછશો શું પૂછીશ, માર્જિન કેટલું, અને આમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી આઉટપુટ શું મળે. રોહિતભાઈ આ તો પૂછો ને, આટલું તો પૂછે ને. તમે લાકડામાંથી લોખંડમાં જાઓ કે કપડામાંથી હીરામાં જાઓ એનો વિરોધ નથી, પણ તમે આઉટપુટ તો પૂછો ને. તો હરિભદ્ર સિંહનું એક કોટેશન તમારે લખવું તો લખી લો, આગમ વાતના બધી ઘરે ગયા પછી પણ તમને કામ લાગશે. હરિભદ્ર સિંહને કોઈ પૂછ્યું છે અમે કોઈ પણ ધર્મ સાધના કરીએ એનો અંતિમ આઉટપુટ અમારી આગળ કયો હોવો જોઈએ. સામાયિક કરીએ, પ્રતિકોણ કરીએ, જાપ કરીએ, નૌકારવાણી ગણીએ, દીક્ષા લઈએ, કરીએ શું? આટલો બધો એક સાંભળો, આટલા બધા ધર્મ છે પણ હરિભદ્ર સિંહને પૂછ્યું કે છેલ્લે કરવું શું અમારે, કયો એંગલ પકડો. અમે ખબર છે કે ભણીએ તો ડિગ્રી મળવી જોઈએ, બજારમાં જઈએ તો પ્રોફિટ મળવો જોઈએ, આટલો બધો ધર્મ કર્યા પછી અમારે શું મેળવવાનું શું? એક શબ્દ હરિભદ્ર સિંહનો લખો તો લખી નાખો, તહ તહ પયટ્ટી અવ્વમ જહ જહ રાગત દોષા વિલિચંતી. સામાયિક કર પ્રતિકમાં ફરીવાર તહ તહ પયટ્ટી અવ્વમ. જહ જહ પ્રાકૃત શબ્દ છે, તહ તહ પયટ્ટી અવ્વમ જહ જહ રાગત દોષા વિલિજંતી. તારે એ જ ધર્મ પકડવો કે જેના અંતિમ પરિણામે કાં તો તારા રાગદ્વેષ ખતમ થાય કાં તો રાગદ્વેષ ઓછા થાય. વિચાર કરવો પડે. તમે ધંધો કરો, વકરો વધે ને નુકસાન વધે તો તમે વિચારો ને. ધંધો વકરાથી ન થાય, ગ્રાહકથી ન થાય, પ્રોફિટથી થાય. ખ્યાલ આવે કહું છું, 100 રૂપિયાનો માલ 2 રૂપિયા મૂકે તો વકરો તો વધી જ જાય ને. ખ્યાલ આવે ને સાહેબ, ગ્રાહકી ગણીએ, દેવાળું કાઢવાનો દિવસ આવે, પ્રોફિટ બોલ. એનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ તમને કહું, ચંદ્રશેખરમાં યુગ પ્રધાન આચાર્ય સમ પૂજ્યપાદ પન્યા ચંદ્રશેખરમાં એમને મને કરેલી વાત, રત્ન સમાજ જિંદગીનું પહેલું ચાતુર્માસ પ્રેમસીમાંથી અલગ તબિયતના કારણે લીંબડી કર્યું. તબિયત નરમ, સાહેબની અપાર કૃપા, પ્રવેશ કર્યો. લીમડી સંઘે કીધું સાહેબ ભલે તબિયત નરમ તો નરમ, થોડું તો પ્રવચન આપો. બહુ પહેલું જ ચોમાસું, તબિયત સારી રહી, પ્રવચન જામ્યા. 15 માણસ, 25, 50, 100, 150, 1000, 1000, 2000, 4 મહિના કચ્છ કચ્છાવીને પ્રવચન કર્યું. તમારી ભાષામાં 70 મિનિટમાં સેન્ચુરી કરે તો થોડો તો કોલર ટાઈટ કરે ને, થાય જ ને, સીધી વાત છે ને. પહેલું જ ચોમાસું, આટલું હાઈટ ઉપર. આ એમને કરેલી વાત રત્નમાં ખૂબ ઉલ્લાસ સાથે પ્રેમ સમાને મળવા આવ્યો. સહેજે આશા હોય, સાહેબ એમ કે છે ચંદ્રશેખર કમાલ કરી કાઢી દે, કોઈ એમાં વિરોધ પણ નહોતો નહીં. શિષ્ય ગુરુ આગળથી આશા રાખે, બરાબર જ છે ને. અને આ વાત કરતા ચંદ્રમાં ઊભા રહી ગયા હતા. મને કે રત્નમાં લાખો ભવોની સાધના પછી આવા ગુરુ મળે. લીમડીનો સંઘ સાથે તો પહેલી વાર મળે ત્યારે કે આ પહેલી વખતનું ચોમાસું કર્યા પછી શિષ્ય ગુરુને મળે છે, મિલન તો જોઈએ.
અને બધા આવ્યા. ચંદ્રશેખર પ્રેમસિંહના ખોળામાં માથું મૂક્યું ત્યારે પ્રેમસિંહ જે ચંદ્રશેખરને એટલું બધું, ચંદ્રશેખર લીમડીનો સંગ તારા પ્રવચનોથી ખૂબ ફાવ્યો. તને પૂછું છું, તારા રાગદ્વેષ કેટલા ઘટ્યા? સામાયિક પ્રતિક્રમણ ન કાઢી જાવ, જે કરવું એ કરો, રાગદ્વેષ ચેક કરતા જાઓ. દવાનું પરિણામ રોગ ઘટે, ખતમ ન થાય, પણ ઘટવો તો જોઈએ ને. ડોક્ટર બરાબર, દવા બરાબર, હોસ્પિટલ બરાબર, બધું બરાબર, રોગ ઘટતો જ નથી, વધતો જ જાય છે. આપણા જગતચંદ્રસિંહ છે, 92-94 વર્ષની ઉંમર છે. વર્ષો પહેલા કન્ટિન્યુ એકાસના કરતા હતા. અને એકાસનું કરતા કરતા વચ્ચે એક દિવસ બેસનું કરી દીધું, પછી એકાસનું. શિષ્યે પૂછ્યું, સાહેબ એવી કોઈ તબિયતમાં ફેરફાર નથી છતાં વચ્ચે બેસનું કેમ કર્યું? અમને તો આનંદ છે, રોજ બેસ ના કરો, પણ આ વચ્ચે બેસનું કેમ કર્યું? ત્યારે જગતમાં કીધું કે એવું હતું ને, રોજ એકાસનું કરતો હતો ને, એટલે મનમાં અહંકાર થયો હતો કે વિધાઉટ બ્રેક મારા એકાસ ના ચાલે છે. અહંકાર તોડવા માટે વચ્ચે એક બેસનું કરી દીધું. શું લાગે છે? હે, મારી એક નાનકડી વાત, તમને આનંદ આવશે કે કયા ગુરુદેવે મને ઘડ્યો છે. સુરતની પહેલી શિબિર, જે વખતમાં મેં પહેલું પુસ્તક પણ નહોતું લખ્યું, દેટ મીન્સ 41 years ago, ખચોખચ પબ્લિક, યુવાનો, જાહેર પ્રવચનો, આમ લાગે કે ટનાટન ગાડી ચાલતી હતી. એ વખતમાં આ મોબાઈલ તો હતો જ નહીં. એક યુવકનો મારી ઉપર 18 પાનાનો પત્ર આવ્યો. એને રજીસ્ટર એડી કર્યો હતો. એ યુવક મને અઠવાડિયા પછી મળવા આવ્યો. શીતલવાડી એરિયા છે સુરતમાં, ગોપીપુરામાં. મને કે સાહેબ, મારું 18 પાનાનો પત્ર રજીસ્ટર એડીથી કરેલો, મને મતું આપ જવાબ લખશો. મેં તો મને મળ્યો જ નથી. એકનોલેજમેન્ટ દેખાડ્યો. એકનોલેજમેન્ટ રોહિતભાઈ, રસીદ દીધી ફોન બનવું મારે. હવે મેં તો આ સહી ગુરુદેવને કેમ પૂછવું? એટલે મળી ગયો તો પાકું. મારું દોસ્ત ગુરુદેવ આગળ છે, સમુદાયની અવડી મોટી જવાબદારી, રોજના આવતા ઘણા કાગળોમાં કાંક આડોળો મુકાઈ ગયો છે. આજે હું ગુરુદેવ આગળ જઈને પૂછી દઈશ. સાંજના ડરતા ગયો. હું સાહેબ, આજે એક ઉપર યુવક આવ્યો હતો, સમજી ગયા ને? શું હતું બધું? એ કહેતો હતો રજીસ્ટર એડીથી પત્ર લખે છે. એને કીધું નહીં કે મારી સહી છે. હું સાહેબ કીધું, આપની સહી છે એટલે આપે પત્ર આપી લીધો છે. મને રત્નો બેસ 2 જ મિનિટ, તારો 18 પાનાનો પત્ર એને લખેલો તારી ઉપરનો વાંચ્યો. એ પત્રમાં એને તારા પ્રવચનના એટલા બધા ગુણગાન કર્યા છે ને કે જેનું કોઈ વર્ણન નથી. પણ મને પોતાને લાગે છે આ ઉંમરે, આ શરૂઆતની વયમાં તારી આટલી પ્રશંસા પચાવી શકે એટલી તારી યોગ્યતા નથી. એટલે આખો પત્ર વાંચીને ફાડી નાખ્યો છે, તને હાથમાં નથી આપ્યો. આ હતા ગુરુદેવ. 18 પાનાનો પત્ર પચાવી શકે એટલી હજી તારી યોગ્યતા નથી. આવ્યો છે ઘણો ફાડી નાખ્યો. હું ઈચ્છું છું તારો વિકાસ થાય, પણ અભિમાન ન થાય તને.
જે સાધના કરવી એ કરો. તત પયટ્યવમ જજ રાગત દોષા વિલિજ્જંતી. કાં તો ખતમ થાય ને કાં તો ઓછા થાય. ખતમે ન થતા હોય, ઓછા પણ ન થતા, વધતા જ જતા હોય, સાધના બદલી નાખો. છોડી દેવાની વાત નથી કરતો, બદલી નાખો. સાધનાનો ટ્રેક બદલી નાખો. આ સાધનાનો ટ્રેક બદલીને કાંઈ એક વાર દાન કરતા કરતા અભિમાન જાગતો એક કામ કરો, ગુપ્ત દાન કરો. ખ્યાલ આવે ને? સાહેબ 10 લાખનું દાન કરું છું, પબ્લિક વચ્ચે જાહેર થાય છે અને તાળીઓ પડે છે અને મને અભિમાન અંદર છે, ઓકે, દાન ચાલુ રાખજો, ડિક્લેર નહીં કરતા, ખાનગીમાં કરી દેજો. એક વાર કીધું માથું દુખે તો ગોળી લેજો, કાપી નહીં નાખતા માથું આખું. તમે તો બાજુ કહો કે ચાલો આજથી દાન બંધ. લાગે છે ને કઠિન છે આ. હે ધાર તલવારની સોહિલી દોહિલી આના કારણે. આટલી બધી ભગવાન જો જાગૃતિ રાખવાની હોય તો રિયલી ટફ છે આ તો બધું. નંબર 2, પતાકાવત. કોઈ પણ મુનિની વાત સાંભળો, એંગલ તમે જે હોય તે. અને ઘણીવાર બ્રહ્મચર્ય ઉપર જોર મારવું હોય ત્યારે હું એમ જ કહું કે બ્રહ્મચર્ય જેવું કોઈ તપ જ નથી, પણ તમારી આગળ દ્રષ્ટિ હોવી જોઈએ કે કયા એંગલથી ગુરુદેવ વાત કરે છે અને એંગલથી મારે સાંભળવું છે. આનું અર્થઘટન મારે મારી રીતે નથી કરવાનું. કલ્પેશ એટલી મેચ્યોરિટી જોઈએ સાંભળવા માટે, નહીં તો શ્રોતા વક્તા તો બરાબર જ બોલ્યા હતા, તમે તમારી જાતને અન્યાય કરી બેઠા અને વક્તાને વગોવ્યા તમે. ના, બિલકુલ નહીં. પતાકાનો અર્થ એવો છે જે દિશાની હવા એ દિશામાં ફરી જાય. જે એંગલથી મારા સાહેબે કીધું એ જ પકડીને બેસે, બીજો એંગલ ભૂલી જાય. એટલે પહેલો એંગલ પકડ્યો, આદર્શવત યથાવત પ્રતિપદ્યતે. આજે અમે બધું વાંચીએ છીએ ને, આચારાંગ સુરાંગ ઠાણાંગ ભગવતી, ક્યારેક કુરાન, ક્યારેક ગીતા, બધું જ વાંચીએ. એક દારૂ પીતો હતો એટલે પૂછ્યું છે દારૂ કેમ પીવે? તો લખ્યું છે ધર્મગ્રંથમાં. બોલા સંતે વિચારમાં પડ્યા અને એ જે ધર્મગ્રંથનું નામ બોલ્યો, ધર્મગ્રંથ સંતને મોઢે હતો. એ કે આમાં ક્યાં દારૂ લખ્યું હતું? કે વાંચો આ 138મું પાનું ખોલ્યું અને એમાં લખ્યું હતું દારૂ પીના ઓર નરક में जाना. હવે એ કે આમાં લખ્યું છે ઓર નરક में जाना, તો કે જેટલું શક્તિ પહોંચે એટલું વાંચવું. આપણે અહીંયા સુધી ઠીક છે, બાકી હવે તમે વાંચી લો. તો હવે આ શું થયું? યથાવત પ્રતિપદ્યતે. દારૂ પીના ઓર નરક में जाना એનો અર્થ એટલો હતો કે નરકમાં જવાનું ન હોય, દારૂ છોડી દેવાઓ. એની બદલે અર્થઘટન ખોટું કર્યું અને નામ રેફરન્સ આપ્યું ધર્મ. બહુ ગંભીરતાથી કહું છું. આજના કાળમાં અનેક મુનિ ભગવંતો અનેક એંગલથી પ્રવચનો કરે છે. તમારી વિવેક બુદ્ધિને તમે આંખ સામે નહીં રાખો, રવાડે ચડી જશું. અને ફરી એકવાર વાત યાદ કરાવી દઉં, ડાયરીમાં લખો તો લખી લેજો. વી કેન ચેન્જ પોલિસી મેટર, નોટ પ્રિન્સિપલ મેટર. વી કેન ચેન્જ પોલિસી મેટર, નોટ પ્રિન્સિપલ મેટર. હજી કદાચ તમારી ભાષામાં વાત કરી તો કરી દઉં, ધર્મના ક્ષેત્રમાં સામાચારીનું પરિવર્તન ચાલી શકે, સિદ્ધાંતનું પરિવર્તન ક્યારેય ન ચાલે. તે કાળમાં સામાચારી બદલાતી જ ચાલી છે. તે કાળમાં ફરી તમારી ભાષામાં મેં કીધું ને, પ્રોફિટ એ પ્રિન્સિપલ અને પ્રોફિટ માટેના તમારે કહો શૈલેષ
તારા બાપુજી જે રીતે ધંધો કરે તે તમે બદલીને પોલિશ મેટર બદલીને બધાએ બરાબર બદલીને કહું છું. તમારા દાદાના દાદાના દાદા જે રીતે બિઝનેસ કરે તમે નથી કરતા. એ વખત એવો હતો કે ગ્રાહક દુકાને આવતો હતો, અત્યારે તમે ગ્રાહકનો ઓર્ડર લેવા જાઓ છો ને તો આમાં તમે બહુ ખોટા માર્ગે જેવું તો ભગવાને નથી કહેતા ને. પણ તમારા પિતાજીએ ધંધો કર્યો, તમે ધંધો કરો, એમાં કોમન ફેક્ટર એક જ છે, પ્રોફિટ થવો જોઈએ. સામાચારી જે પાડ્યું એ પાડો, પણ સિદ્ધાંત તમારો રાગદ્વેષ વધારી દીધા. એ બી સમાચારની નામે ઝઘડા એવા ઉભા કર્યા, રાગદ્વેષ વધી ગયા સંઘમાં. ભગવાન મહાવીરથી માંડીને આજ સુધીમાં સામાચારી ફરતી જ રહી છે. તે કાળમાં સામાચારી ફરતી રહી. સિદ્ધાંત કોમન, રાગદ્વેષ ઘટવા જ જોઈએ. સિદ્ધાંત તમે વાંચો વસ્તુમાં તેજપાલ કુમારપાળ ઝઘડું છે ને છરીપાલી યાત્રા સંઘ વાંચો ને તો એ વખતના યાત્રા સંઘોમાં છે ને ગાડાઓ હતા. ગાડાની સાથે જેટલા યાત્રિકો આવતા હતા લગભગ પોતાનું રસોડું સાથે રાખતા હતા. ફરી વાર હા, આ યાત્રા સંઘ છરીપાલી 25,000 ને 50,000 માણસો રહેતા હતા. એક રસોડું એવું નહોતું રહેતું. અને એ વખતે આવી વ્યવસ્થા હતી, દરેક જણા આવે પોતાના ગાડામાં બેસે, એમાં રસોઈ હોય અને બધા પોતાની રસોઈ બનાવે અને અરસપરસ સાધર્મિક ભક્તિ કરે. આ રીતે છરીપાલી યાત્રા બદલાયા, વ્યવસ્થા બદલાય ને. અને એ વખતના કેટલાય છરીપાલી યાત્રા સંઘ એવા જોયા છે જેમાં નીકળવાની ડેટ પાકી હતી, પહોંચવાની પાકી નહોતી. ન સમજાયું તમને? હે હા, એટલે યાત્રા સંઘ નીકળે પછી એમ લાગે કે આ ગામ સરસ છે, આ ગામનો સંઘ સારો છે, રાધનપુર પાટણ જેવું છે, 50 દેરાસર છે. આપણે પહેલી વાર આવ્યા, એક દિવસમાં રાધનપુરથી નીકળીએ ને ચાલે તો ચેટીમાં રેપટી કરી દે, 2-3 દિવસ રોકાવું પડશે. ત્યાં ક્યાં બધી જોઈશું? આવું રાધનપુર પાટણ અને સંકેતના દેરાસરો વચ્ચે આવતા હોય. મેં એક સંઘ એવો વાંચ્યો હતો, 2 ચોમાસા વચ્ચે કર્યા હતા. ખ્યાલ આવ્યો શું કહું છું? 2 ચોમાસા વચ્ચે કરીને પછી માળ પહેરી. તે મને એક જણ કે લોકો આવું નવરા થવું પડશે, કામ ધંધો જ નહીં હોય સાહેબ એ લોકો. મારે જુદું કેવું છે, તે કાળમાં છરીપાલી યાત્રા સંઘ, ઉપદાન, અંજનશાલા કા પ્રતિષ્ઠા, અરે આંબેલની વ્યવસ્થા પણ બદલી. ક્યાં હતા પાણીપુરી ને ભેળપુરી હતા આંબેલમાં? ક્યારે દ્રવ્ય આવ્યા હતા? આવ્યા. આજે વિરોધ છે, તોફાન, આવું આંબેલ ન થાય બોલ્યું કોઈ? એક વાત યાદ રાખી, આંબેલમાં 6 વીઘેનો ત્યાગ તો રહેવો જ જોઈએ. નામ તમે જે આપો આપો, 6 વીઘેનો ત્યાગ તો રહેવો જ જોઈએ. અને બીજી વાત, રાગદ્વેષ સ્વાદવૃત્તિ તૂટવી જ જોઈએ. એક આંબેલમાં દ્રવ્યના આટલા બધા ફેરફાર થઈ ગયા, કોઈ વિરોધ નથી, કારણ કે સમાચારી છે. We can change policy matter, not principle matter. સમાચારી બદલી શકાય, સિદ્ધાંતમાં ફેરફાર ક્યારેય ન થાય. હજી આગળ વાત કરી દઉં. શિખરો પરની ધજા 6 મહિને બદલી શકાય, દંડ ન બદલાય. દંડ સ્થિર છે. જે દિશાનો પવન એ દિશામાં ધજા ફરકે, દંડ નહીં ફરકે. દંડ સ્ટેબલ છે. દંડ એ સિદ્ધાંત છે, ધજા એ સમાચારી છે. એટલે મારું પ્રવચન સાંભળો કે કોઈનું પણ સાંભળો, અર્થઘટન રાગદ્વેષ ઘટે તેવું જ કરજો. કોઈ ફરી વાર એક પણ પર્ટિક્યુલર કોઈ શબ્દ નથી બોલવાનો. મારે જે કહેવું હતું કહી દીધું. તમારા વિવેક દ્રષ્ટિ રાખીને વાપરજો. આમાં મારા રાગદ્વેષ ઘટે છે અને કહું એવી રીતે સાંભળવામાં તમારા રાગદ્વેષ વધતા હોય મારા પ્રવચનથી, તો મને છોડી દેવાનું અને મારું પ્રવચને છોડી દેવાનું. સોનાનો ધંધો કર્યા પછી લોસમાં જતા હોય તો સોનું છોડી દેવાનું અને કોલસામાં કમાતો તો એ ધંધો શરૂ કરી દેવાનો. આઈટમ સોનોથી પણ માર ખાધો તમે. યથાવત પ્રતિબદ્ધથી કેટલી સરસ વાત.
ગુરુ ભગવાનનું વ્યાખ્યાન સાંભળે આદર્શ ભક્ત દર્પણની જેમ એમને જે એંગલમાં જે વાત કરી છે એ જ એંગલમાં વાત પકડીને વ્યાખ્યાન સાંભળે. આ શ્રવણ યોગ છે. નંબર 3, સ્થાણું સમાન. સ્થાણું 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 એટલે તમારી પરિભાષામાં ઝાડનું ઠૂઠું. ઝાડનું ઠૂઠું ખાલી એક કે ઝાડ નથી હોતા જેનું ઠૂઠું આપણે કહીએ એને સંસ્કૃત પ્રાકૃતમાં સ્થાણું કહેવાય. થાણું સ્થાણું એનો એક અર્થ સમજો. કદાગ્રહાત ગીતાર્થ દેશના ન ચાલ્ય તે અપરાગ. ગીતાર્થ આચાર્ય ભગવાનની મુનિ ભગવાનની દેશના સાંભળવા છતાં પોતાના કદાગ્રહથી એક પણ વિચાર ફેરવે નહીં. આ ઠૂઠા જેવો માણસ છે. ગમે તેવો પવન, ગમે તેવું પાણી, અડક જરાય ફેરફાર નહીં કરો. હું જે માનું જેમાં જરાય ફેરફાર નહીં કરું. કદાગ્રહાત ફરીવાર વિચારોના ખોટા આગ્રહના કારણે ગીતાર્થની દેશના સાંભળવા છતાં પણ પોતાનો વિચાર ન જ ફેરવે. આ 3જા નંબરનો એ દેશના માટે નાલાયક છે. શબ્દ મૂકે છે ગીતાર્થ દેશને. ગીતાર્થ એમાં આચાર્ય ભગવાનની દેશના સાંભળવા છતાં પણ પોતાના કદાગ્રહના વિચારને ન છોડે. આ 3જા પ્રકારનો. આ વાત માત્ર ગુરુ ભગવાન માટે નહીં સમજતા, તમારા માતા પિતાને ઉપકારી માટે પણ સમજજો. તમારા પિતાજીએ તમને કીધું કે રાતના 10 વાગ્યા પછી બહાર નહીં જવાનું. જઈશ કોણ તમે મને કહેનારા? આટલો બધો છોડ. આ તો શ્રોતાની વાત છે. તમારા ઘરમાં પણ આ વાત આવે ને. આજે બે એવા નાલાયકો ભેગા થયા છે. મને કંઈ કહેવાનું, હું જેમ જીવું જેમ જીવું છું. મને કોઈ કીધું તમે શેના કહેવાય? પિતાજીએ જે એંગલમાં કીધું છે એંગલમાં પકડે. નંબર 1, પિતાજીના એંગલની વાત છોડીને કાકાએ બીજી વાત કરી પાછું એને પકડી નાખે. નંબર 2, અને હલવા તૈયાર નથી પોતાની જડ માન્યતામાં. નંબર 3, અને નંબર 4, ખર કષ્ટ સમાન. ખર કષ્ટ સમાન. જેને થોરનું ઝાડ કીધે, થોર સાંભળે ને? થોર, હા, કાંટા. એનો અર્થ તમે એને અડવા જાઓ એ તમને દાંત તો ના આપે, તમારામાંથી લોહી કાઢે. આ 4થા નંબરના જેની વાત સંસ્કૃતમાં બોલી જાઓ. પ્રજ્ઞાપ્યમાનોપી ન કેવલ સગુણાત ન ચલતી અપિતુ પ્રજ્ઞાપકમ દુર્વચન કંટકે વિદ્યથી. ઉપકારીની વાત સાંભળે તો નહીં, પોતાની ગલત માન્યતા છોડે તો નહીં, પણ કઠોર વચનથી એમનું મોઢું તોડી નાખે. શું સમજો તમારમાં આવી વાતો કરો છો? પોતાના બાપને કહી દે મારા જીવનમાં કોઈ હસ્તક્ષેપ નહીં કરવાનો, હું ઇન્ડિપેન્ડન્ટ છું, મને મારી રીતે એવી નહીં. નાલાયક છે તું. પોતાનો આગ્રહ મૂકતો તો નથી, પણ એની ઉપર એવો તૂટી પડે કે ઓલા લાગે આની કરતા તો ન કીધું તો સારું. તો આટલો બધો માર ખાવાનો મારે? 3જા નંબર વાળો છે ને હલતો નથી, પણ 4થા નંબરનો એટલો નાલાયક છે કે કહેવા બધાનું મોઢું તોડી નાખે છે. આ વાત મારે આજે એટલા માટે કરવાની જરૂર હતી કે આપણે સાધક છીએ કે નહીં જાણવું તો પડશે જ. અને દરેક સંઘોની મજબૂરી છે કે તે સંઘમાં મહાત્મા બદલાતા જાય એટલે પ્રવચન શૈલી બદલાતી જાય. બરાબર છે ને? આજે હું આવે, કાલે બીજા આવે, પરમજી ત્રીજા આવે. કોઈ તપસ્વી, કોઈ ત્યાગી, કોઈ વિદ્વાન, કોઈ વિરાગી, કોઈ 1000 જાત.
હવે એ વખતે તમારી આગળ જો વિવેક દ્રષ્ટિથી તમારી આગળ સાંભળવાની કળા ન હોય અને તમે જે રીતે ઠીક લાગે રીતે સાંભળો, મહાત્માને નુકસાન થાય કે ન થાય, તમે બહુ મોટી નુકસાનીમાં ઉતરી જાય. આ આગમ વાતનાનો વિષય છે. અને એક વાક્ય તમારા સંદર્ભમાં લખી નાખું. હું ઘણી વાર કહું છું, આજે પણ કહું, જે સાંભળી ન શકે એ પોતાની જાતને સંભાળી ન શકે. જે ઉત્તમની વાત સાંભળી ન શકે, ઉત્તમની વાત, નાલાયકની વાત નથી કરતો, જે ઉત્તમ પુરુષોની વાત, ઉપકારીની વાત સાંભળી ન શકે એ પોતાની જાતને સંભાળી ન શકે. આટલી વાત કર્યા પછી મારે જે મૂળ મુદ્દાની વાત કરી હતી એ ટૂંકમાં પણ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય એ સ્તરે જે પણ સમય છે એમાં હું સમજાવી દઉં. આવતીકાલના બંને પ્રવચન ત્રીજો દિવસ છે, બપોરના થોડું વહેલું મૂકી દેવાનું છે. પણ મને પોતાને એમ લાગે કે હવે મારો સંસાર નહીં વધે, એના માટે કઈ એવી ભૂમિકા છે ગુરુદેવ કોમન બધાને માટે કામ લાગે તેવી, એની બહુ મહત્વની વાત કરી દઉં. જીન શાસન, આર્ય દેશ, આર્ય કુળ, વિતરાગ પરમાત્મા, નિર્ગ્રંથ ગુરુ, આ બધું આપણને મળે એમાં સૌથી મોટો રોલ પુણ્યનો છે. આ 6 સ્ટેપની વાત કરજો, યાદ રાખી લેજો. આ બધું જ આપણને મળે એમાં આપણો કોઈ રોલ નથી, કોઈ રોલ. મેં માગ્યું નહોતું. જૈન કુળમાં જન્મ, આર્ય દેશમાં, ઉત્તમ માતા પિતાને ત્યાં જૈન શાસન મને મળે, આવા ગુરુ ભગવાન મળે, સમેત ચેકાને પાલિતાણા ગિરનાર મને મળે, આવું કશું જ માગ્યું નહોતું અને વગર માગે મને મળી ગયું. આ રોલ સૌથી પહેલો પુણ્યકર્મ. બરાબર છે. હવે બીજી વાત કહી દઉં. ભગવાન પુણ્યથી મળે, પણ મળેલા ભગવાન ઓળખવા માટે પુણ્ય કામ ન લાગે, પ્રજ્ઞા કામ લાગે. સેકન્ડ સ્ટેપ. તમે કાંડાનાથમાં તમે કરોડનો હીરો આપી દો, કાંડાને કરોડનો હીરો મળ્યો છે નથી, વિદેશ નથી મળ્યો, બોલો, પુણ્યથી મળ્યો. પણ એને રોડ ઉપર ફેંકી દીધો, કારણ પ્રજ્ઞા નહોતી. પુણ્યથી મળેલા પરમાત્મા ઓળખવા માટે પ્રજ્ઞા જોઈએ. પુણ્યથી મળેલા ગુરુ ભગવાન, પુણ્યથી મળેલો માનવ ભાવ, પુણ્યથી મળેલી આંખ, 5 ઇન્દ્રિય, આ બધું જ એની તાકાત સમજવા માટે આપણી આગળ પ્રજ્ઞા જોઈએ. છે નહીં. પ્રજ્ઞાને પુણ્ય જોયું. પુણ્ય ખાલી સામગ્રી આપી દે, આથી આગળનો રોલ પુણ્ય નથી. જ્ઞાનામૃતનો સત્સંગ છે. ગુરુ ભગવાનના સાનિધ્યમાં જાઓ. જે ગૌતમ મહાવીર સામે લડવા ગયા હતા, એ ગૌતમ, ઓહો, મારા મનનો સંશય કરી દીધો અને જેવા પ્રજ્ઞાથી ભગવાન ઓળખાયા, ગૌતમનો વ્યવહાર આખો જુદો હતો. આ બધી મહત્વની વાત મારે ત્રીજી કરવી છે. ભગવાન મળે પુણ્યથી, ભગવાન ઓળખાય પ્રજ્ઞાથી, ભગવાન ગમે પ્રેમથી. અને એટલા માટે પહેલું અનુષ્ઠાન પ્રીતિ અનુષ્ઠાન કીધું.
ઋષભ જીનેશ્વર પ્રીતમ મહારો ત્યાંથી શરૂઆત કરી. જગત જીવન જગ બાલહો ત્યાંથી શરૂઆત કરી. અવરન ધંધો આદરું નિષદીને તોરા ગુણ ગાવરે. આ પ્રેમ ખાલી એટલું પૂછી લો કે આપણને ભગવાન ફરીવાર ભગવાન મળે પુણ્યથી ઓળખાય પ્રજ્ઞાથી પણ ગમે પ્રેમથી. ત્રીજા નંબરના સ્ટેપમાં આપણને લગભગ કેટલા માર્ક્સ મળે? સુરતમાં કલ્પેશ નામનો છોકરો છે. છપ્પન વર્ષના દીક્ષા પ્રિયમાં આવો છોકરો મેં જોયો નથી. અમદાવાદ જતો તો આંબલી ચાતુર્માસ માટે ત્યારે મળ્યો હતો ગોપીપુરામાં. બધા દેરાસરો લગભગ આગમ મંદિર, સૂરજ મંડન, શસ્ત્રવડા પ્રાર્થના, ભવ્યતમ દેરાસરો. તમારી આર્થિક વ્યવસ્થાની કોઈ પણ કારણસર એ એરિયા બધો લગભગ ખાલી. ઓમકાર સુરી આરંદા ભવન સુરતમાં હતો ત્યારે ગોપીપુરા મને મળવા આવ્યો. પહેલી વાર ઓળખો સાહેબ. છેલ્લા 10 વર્ષથી આ જ એરિયામાં રહું છું. કદાચ અહીંયા સુરતવાળા બેઠા છે એને પણ કદાચ આ નામ ખબર નહીં હોય ને આ છોકરો તમે કદાચ જોયો નહીં હોય. કેવી કરુણ દશા છે. સુરતમાં રહો ને સુરતનો આવો એક નવ યુવાન જેનું નામ આચાર્ય ભગવંતને લેવાનું મન થાય એવા યુવકને કોઈ ઓળખતું નથી. સાહેબ આ આગમ મંદિર, આ બધા દેરાસરો અદ્ભુત. સાહેબ કેટલાય દેરાસરોમાં ભગવાનની પૂજા થતી જ નથી કારણ કે વર્ગ જ નથી. મારે કોઈની ફરિયાદ નથી કરવી. આ બધા છોડીને કેમ 8 વાગે ગયા ને શું કામ બેસું ગયા? સાહેબ એ મારો વિષય નથી. મને લાગ્યું કે મારો વિષય છે. સવારના પરમાં સાહેબ સૂર્યોદય થાય એ ટાઈમે ભગવાનની પૂજા કરવા નીકળી જાઉં છું. મૂળ નાયક ભગવાનની પૂજા હું નથી કરતો કારણ કે એ હજી કદાચ કરનારા છે. પણ એ મૂળ નાયક ભગવાન સિવાયના જેટલા જૈન મંદિરોમાં જેટલા મંદિરો છે એમાં જેટલી મૂર્તિ છે એવી મૂર્તિની રોજ સાહેબ પૂજા કરું. બધા જ દેરાસરોમાં પૂજા કરતાં સવારના 7 વાગે નીકળું, સાંજના 4:30 પાછો આવું છું. છેલ્લા 10 વર્ષથી આ પૂજાનો ક્રમ પકડી છે સાહેબ. અબટ એકાશનું કરું છું. કેટલું કયું એકાશ કરશું? અબટ 10 વર્ષથી. અને આવ્યા બધી સાહેબ સીધું એકાશનું કારણ કે ઠામચી વર્ગે તો પાણી પીવાનો ટાઈમ રહેતો નથી. મને લાગે છે આવો લાભ મને મળ્યો સાહેબ. પાગલ છું. તમે જે એરિયામાં રહેતા હો ને એરિયામાં એક દિવસ ખાલી, એક દિવસ, એક મહિનામાં દરેક ભગવાનની પૂજા કરશો. એક દિવસ ખાલી દરેક ભગવાન. કલ્પે વાસુપતિમાં કરે છે ને પૂજા. આ સંકલ્પ છે કે 12 મહિનામાં એક દિવસ તો દરેક ભગવાનની પૂજા. અરે પાળી તાણામાં ચરણો મૂળ નાયક ભગવાનને છોડીને કોઈની પૂજા નથી કરતા. મેં કીધું કલ્પેશ કમાલ 10 વર્ષથી રોજ અબટ એકાશનું વી કાન્ટ બિલીવ. હમણાં મેં વેસુજી એની પેલા થોડો ટાઈમ અઠવાડિયું મેં પાલ રહ્યા હતા. એરિયા છે પાલ. 2 છોકરા લાખો કરોડપતિના દીકરા છે કદાચ મળવા માટે આવ્યા. વિખરાયેલા વાળ, મેલા કપડા. કેમ હમણાં સાહેબ કમસે કમ અત્યારે વિશ્વમાં ચારે બાજુમાં સાધુ સાધી મળીને લગભગ 450 થી 500ની સંખ્યા છે સાહેબ. સાહેબ ગરમી કે મારું કામ
આવી ચાલીમ ગરમીમાં સવારના પવનમાં નવકારસીના પચકાણે સાહેબ પાણી પીવાનું મન દરેકને થાય, અમને થાય, આપને પણ થાય. સાહેબ અમે કંઈ બે યુવાનો એટલા બધા સદ્ધર ને શ્રીમંત નથી, પણ અમને એમ થયું કે એક સાથે આવો લાભ મળતો હોય. સાહેબ વહેલી સવારના પહોરમાં આવી જઈએ છીએ. અહીંયા સૂર્યોદયના પચકાણે પાણી ઉતરે ત્યારથી મુનિ ભગવંતો લેવા આવે. સાહેબ 1.5 કલાક સુધીમાં 500 સાધુ સાધી ભગવાનને 600 ઘડા પાણી વરાવાનો લાભ મળે. સાહેબ જન્મારો સદ્ધર થઈ ગયા. સાહેબ 1 રૂપિયાનો ખર્ચો અમારો નથી, એટલે લાભ અપરંપાર. તમે બધો ટાઈમ નથી મળતો, પ્રેમ નથી. નંબર 1 પુણ્ય જોઈએ, નંબર 2 પ્રજ્ઞા જોઈએ, નંબર 3 પ્રેમ જોઈએ. અને ભગવાન બનવા માટે શું જોઈએ? પુણ્યથી ભગવાન મળે, પ્રજ્ઞાથી ભગવાન ઓળખાય, પ્રેમથી ભગવાન ગમે, અને 3 ચીજ હોય ત્યારે ભગવાન બનાય. પાત્રતા, પ્રજ્ઞાપનીયતા અને પુરુષાર્થ. મારે ભગવાન હવે બનવું છે ગુરુદેવ. મળી ગયા, ખૂબ ગમે છે. અને હવે ગુરુદેવ એટ એની કોર્સ મારે ભગવાન બનીને જ રહેવું છે. 3 શરત. પાત્રતા, એક જ ગુણ પાત્રતાનો કહી દઉં. નંબર 1 તમારી આગળ વિનય જોઈએ. પાત્રતાની પહેલી શરૂઆત વિનય છે. ભગવાન બનવાના 3 રસ્તા તમને કહી દઉં. નંબર 1 મારામાં પાત્રતા જોઈએ, વિનય. નંબર 2 પ્રજ્ઞાપનીયતા જોઈએ. પ્રજ્ઞાપનીયતા શબ્દ કોઈને કદાચ યાદ ન હોય તો લખી નાખો. પાત્રતા જુદી ચીજ છે અને પ્રજ્ઞાપનીયતા પ્રજ્ઞાપનીયતા નિયતા. સાચી વાત સ્વીકારી લેવાની પૂરતી માનસિકતા, જેને ઓપન માઇન્ડ કહેવાય છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ઓપન એ ક્લોઝ માઇન્ડ. ગૌતમનું મન ખુલ્લું હતું, પ્રજ્ઞાપનીયતા. ગૌતમ તમે ભૂલ્યા, ઓકે. આનંદ શ્રાવકને ત્યાં જઈને ઈચ્છા નીકળો, ગૌતમ તમે માગ્યા હો, પ્રભુ આવું પડ્યો. 50,000 કેવળદાનીનો ગુરુ ગૌતમ ભગવાન માવીને કહેતો નથી ગણધર છું, 4 જ્ઞાનનો માલિક છું. નહીં, આવું પડ્યો. ભૂલની કબૂલાત કરી દેવાની માનસિકતા આ છે પ્રજ્ઞાપનીયતા. બચાવની, તૂટી પડવાની વાત નહીં. ઓકે, મારી ભૂલ છે, કબૂલ. પુણ્યથી ભગવાન મળે, પ્રજ્ઞાથી ભગવાન ઓળખાય, પ્રેમથી ભગવાન ગમે, પાત્રતાથી પરમાત્મા બનાય. પહેલી શરત વિનય જોઈએ. નંબર 2 પ્રજ્ઞાપનીયતા જોઈએ. અને પુરુષાર્થના ક્ષેત્રમાં શક્તિ પ્રમાણેનું સત્વ જોઈએ. ધેટ્સ ઓલ. માંસ ખમણ કરો તો મળે એ વાત નથી, શ્રેણી તપ કરો તો મળે એવી વાત નથી. શક્તિ પ્રમાણેનું સત્વ ફોરવવાની તૈયારી પૂરી છે. શક્તિ. ભગવાન બનવા માટેના 3 સ્ટેપ. અને આ ત્રણેયમાં જો આપણે આગળ વિનય હોય, પ્રજ્ઞાપનીયતા હોય અને શક્તિ પ્રમાણેનો ભગવાનની આજ્ઞા મુજબનો પુરુષાર્થ હોય, આપણને પરમાત્મા બનતા કોઈ રોકી શકે તેમ નથી. ખાલી એક નાનકડો પ્રશ્ન પૂછી લો. અહીંયા ભગવાનની પૂજા લગભગ કરતા છો?
લગભગ આમ ખાલી જાણી લઉં, ભગવાનની પૂજા પછી ચૈત્યવંદન 100% કરે એવા બધા થોડા આંગળી ઊંચી કરજો ને. ચૈત્યવંદન 100% કરે. આ પુરુષાર્થમાં એક શબ્દ યાદ રાખજો, યથા રુચિ શબ્દ નથી મૂક્યો, યથાશક્તિ શબ્દ મૂક્યો છે. યથા રુચિ નહીં, યથાશક્તિ. મારી એટલી જ રુચિ હતી નહીં, શક્તિ તારી કેટલી હતી એ વાત કર ને. પ્રમોદભાઈ રોજ પૂજા કરો, કયા ટાઈમે કરો? ખાલી એટલું બધું તમને બધાને જે દિવસે તમારે પોતાને રજા હોય, તમને 100% ખાતરી છે કે આજે કોઈ કમિટમેન્ટ નથી, ક્યાંય પણ જવું જરૂર નથી, ન જઈએ તો મજે ઉતરું ચાલે એવું છે, એ દિવસે બપોરની પૂજા કરો, મધ્યાહન કાળની. મારું જે કહેવું છે જુદું છે. પરમાત્માની મૂળ આજ્ઞા મધ્યાહન કાળની પૂજાની છે, તમને જાણકારી છે, રોજની વાત નથી. એક વાત કહી, હરિભદ્ર સમાજે એક વાત લખી છે, પૂજાનો ટાઈમ કયો તો મૂળ માર્ગે તો આ, અને બીજો તમને કદાચ ખબર ન તો તમારી ડાયરીમાં લખ્યું તો વૃત્તિ અવિરોધીની શબ્દ મૂક્યો છે. આજીવિકા તમારી ડિસ્ટર્બ ન થાય એ પૂજાનો ટાઈમ. ખ્યાલ આવ્યો? 7 વાગે નોકરી કરવા જવું છે ને તમે 6:30ની ટ્રેન પકડો ને એના માટે પૂજા કરવા જાઓ, ભગવાનની આજ્ઞાનો ભંગ કરો છો, આવું બોલતા નહીં કોઈ દિવસ. તમારે આજીવિકાનો પ્રશ્ન છે, તમે શેઠ નથી, તમે નોકર છો, 6:30 વાગે તમારે હાજર થવું જ પડે એવું છે, અને એના માટે તમારે પૂજા કરવી જ છે, વહેલી કરવી છે, અને એટલા માટે તમે વહેલી પૂજા કરો તો ભગવાનની આજ્ઞાનો ભંગ કરો છો. હરિભદ્ર સ્વામીનું વચન છે, વૃત્તિ અવિરોધીની. આજીવિકાને ડિસ્ટર્બ ન કરે એ પણ પૂજાનો ટાઈમ છે. વૃત્તિ એટલે આજીવિકા, અવિરોધીની. અવિરોધીની એટલે આજીવિકાનો વિરોધક બને એવો નહીં. પણ મારે તમને પૂછવું છે, રવિવાર જેવા દિવસે સાવ તમારે કામ નથી, ફ્રી છો ટાઈમે, એવા દિવસે બપોરના મધ્યાહન કાળની પૂજા કેમ નહીં? શું કહ્યું? 9:42નું રૂટીન થઈ ગયું, ડાયરિયા થાય ને રૂટીન કેન્સલ કરવું પડે. હું તમને ખાલી એટલું કહું, રવિવાર જેવા દિવસે તમારું કોન્શિયસ કે કોઈ એપોઇન્ટમેન્ટ નથી, કોઈ કામ નથી, રિયલી આઈ એમ ફ્રી, અને એ ભગવાનની આજ્ઞા યાદ આવે, સાહેબ આજે બપોરના શું કહ્યું? સવારના 1 કલાક ના નથી પાડતો હું, આ તમે કરો ના નહીં. માને પૂછે એકાદ દિવસ કેમ નહીં એમ. શું કહ્યું? પૂજારી એટલે બીજું પૂછ્યું, સાચું બોલો, તમે નથી જતા માટે પૂજારી જાય છે કે પૂજારી જાય છે માટે તમે નથી જતા? શું ગપ્પા મારો છે? 12 વાગ્યા સુધી મારીએ ગણાવવાનું. હજી 12 વાગ્યાથી અમને ઘણી વાર એમ લાગે એક દિવસ કઈ રીતે પસાર કરો એની આ લોકો આગળ યોજના નથી, અને આયુષ્ય 100 વર્ષનું માગે છે. સવાર સુધી રહી જવા દો.
એટલે આ કીધું ને, આ પતાકા છે, આમથી આમ બસ એક દિવસ ખાલી વાત કર્યું એમાં કેટલા ઇસ્યુ નીકળ્યા. હે એક સાથે શું થાય? આજે આ બધું તમારું હે સવારની જેને આવ્યું આટલું બોલ્યા પછી કે સવારની જ બરોબર છે. શું કહો છો? તેને નવી નવી વાત લાગે. પૂજાના કપડામાં વ્યાખ્યાન બેસાય, લગ્નના કપડામાં સંસારમાં જવાય. જાઓ અપ ટુ ડેટ ડ્રેસ પહેરીને રામ બોલો ભાઈ રામ, તમારું રામ બોલો ભાઈ રામ કરી નાખે. બોલો મને પૂછે પૂજાના કપડામાં સામાયિક મેં બધા અહીંયા તમને બધા કાયદા કાનૂન યાદ આવે. સગવડીઓ નથી કરતા. હું સગવડની તો વાત કરી ને, આ સગવડ જ બોલ્યો ને કે 12 મહિનામાં એક વખત આવી બધી અનુકૂળતા, સગવડી જ બોલ્યો ને. એ ક્યાં કરવો તમારે? એટલે એક જગ્યાએ વ્યાખ્યાન આવું બોલતો મને કે સાહેબ જેમ ચાને મારવા દો ને હું કામ નકામ હેરાન કરે. એ કે અમારું આવું સીધું ચાલતું હતું, તમારું વ્યાખ્યાન આપણી વિરુદ્ધ બગડી ગયું. મને કે બધી આખી વ્યવસ્થા તમે ડિસ્ટર્બ કરી નાખી. અમે મજામાં જ હતા. બસ આટલું યાદ રાખજો. કાલે ખૂબ સરસ વાત કરી છે. આજે એક વાત યાદ રાખજો, સમજે તેને સંતાપ. સમજે તેને સંતાપ. જેમ જેમ તમે પ્રભુના માર્ગને સમજતા જશો તેમ તેમ સંતાપ વધશે. ખ્યાલ આવ્યો સંદીપ? સંતાપ એટલે વેદના. આટલું બધું હું વિરોધ કરું છું, આટલું બધું ભગવાનની આજ્ઞા મુજબ કરી શકતો હોવા છતાં નથી કરી શકતો, આટલી બધી મારો લોભ, આટલી વાસના, જેમ સમજો તેમ સંતાપ વધે તો માની લેજો વ્યાખ્યાન તમને ફળી ગયું. કારણ આ સંતાપ જ તમારા સંસારના તાપ ખરાબ કરી નાખશે. આ સંતાપ સંસારના તાપને ખલાસ કરી નાખશે. સમજે તેને સંતાપ. તમને ખબર નથી, અમને પણ સંતાપ થાય છે. જેમ જેમ ભગવાનના વચનો સમજીને ત્યારે એમ લાગે બાપરે બાપ આપણો મોક્ષ નહીં થાય યાર. આપણે માનતા હતા સહેલું છે સહેલું છે, આ તો બધું હળવું ટપ છે. તો જેમ જેમ સમજીએ તેમ તેમ ખબર નથી પડતી આપણું શું થશે. રોજ સંતાપ વધે, રોજ પર ડે. પણ એક આનંદ છે, વેદના વરદાન બનશે, પીડા પુરસ્કાર બનશે, સંતાપ આનંદનું કારણ બનશે. વધવા દો. કાલની આગમ વાતના પત્યા પછી ઘરે જાઓ ત્યારે અંદર ચર્ચા થવી જોઈએ યાર. ભારે ભારે પડી જાય છે આ વાચના. બોલજો હૃદયથી તમારું કોન્શિયસ કે આ સાંભળવું ભારે પડી જવું છે. બેચેન બેચેન બનાવી દેશે. હોટલ નહીં છૂટે પણ હોટલનો રસ તમારો તૂટી છે, હવે કેમ જવાનું? સાહેબ તો કહે અંતરયામીને યાદ કરજો તો કેવી રીતે હોટલમાં કેવી રીતે જઈશ, કેવી રીતે રાતના 12 વાગે કેવી રીતે ખાઈશ? હું આ પરિણામ જ લાવવા માંગુ છું. સવારના વાત કરી તરસ લગાડવાની, અને અત્યારે વાત કરી અંતરકરણ, અંતરયામી અને અંતર્મુખ. એ ત્રણને સતત હાજર રાખવાની. અને એ જે ચમત્કાર સર્જાશે એની દિલ ધડક વાતો આવતીકાલે સવારના પહેલા સેશનમાં આપણે કરશું. આવા મંગળકારી આયોજન કરનારને ધન્યવાદ. 3 દિવસ સમય કાઢીને અહીં આવવું, આટલી સંખ્યા નિશ્ચિત અંતઃકરણની કોઈ રુચિ દેખાડે છે.
અને એ રુચિને આપણે કઈ રીતે કન્વર્ટ કરીએ એને કેટલીક સુંદર વાતો આવતીકાલે કરીશ. સવારના સુનિલ છેડાએ જે વાત કરી એ જ વાત નવપદના 9 પુસ્તકની જેવા જ એક જીવનના અષ્ટમંગલ, પ્રભુ વચનોનો વોટરફોલ, પ્રભુ વચનોની વેક્સિન, સેફ લેન્ડિંગ, સાયલન્ટ ઝોન, આવા બધા જ એક અદ્ભુત વિષય ઉપર પ્રભુના વચનની ડિલિવરી આ સાહિત્યના માધ્યમે કરી છે. સભાના બધા જ સેટ પૂરા થઈ ગયા છે. અત્યારે થોડા સેટ છે. સભાના લીધા હોય એને ન લઈ શક્યા હોય એને પણ 800 રૂપિયાનો સેટ અત્યારે પણ માત્ર 100 રૂપિયામાં થોડા સેટ બહાર ઉપલબ્ધ છે. તમારા માટે, વેપારી વર્ગ માટે, ગિફ્ટ આઇટમ ભેટ આપવા માટે પણ લેવા હોય બહારથી લઈ શકશો. મર્યાદિત સેટ. અને એક વાત, વિશુના ચોમાસામાં મહામંગલકારી ભગવતી સૂત્ર પર પહેલી વાર પ્રવચનો કર્યા. એ ભગવતી સૂત્રના બધા જ પ્રવચનોના ક્રીમ કોટેશનો આ પુસ્તકમાં છે. વહેલો તે પહેલો આથી વધુ સેટ ઉપલબ્ધ નથી. 800નો સેટ માત્ર 100માં મળશે. સાંભળવાના 3 સ્ટેપ. હા બોલો કાશ્યપ. રાઈટ. ભગવાન બનવા માટે 3 યોગ્યતા જોઈએ. એમાં બીજા નંબરની યોગ્યતા, ભગવાન બનવા માટે 3 પ્રકારની યોગ્યતા જોઈએ. એમાં બીજા નંબરની યોગ્યતા. હા બોલો બેન. પ્રજ્ઞાપતિ. રાઈટ. સાધકતાની 3 નિશાની. સાચા અર્થમાં હું સાધક છું એ જાણવાની 3 નિશાની. આ બોલો પાછા. અંતર્મુખ, અંતઃકરણ, અંતર્યામી 3 યાદ રહેતે. ભગવાનની કઈ આજ્ઞા કષ્ટદાયી છે એનો સંસ્કૃતમાં જે કોટેશન બોલ્યો એ કોટેશન. ઓપન બુક એક્ઝામ નથી. યાદ આવે તો થોડી મહેનત કરો. હા બોલો. રાઈટ. નિષેધ કલ્પાયમ અગ્નયમ દુઃખમ અસતી. જે મુનિ ભગવાનને પ્રેમ સુરેશ્વરજી મહારાજે એટલું પૂછ્યું, તારા રાગદ્વેષ કેટલા ઘટ્યા, એ મુનિ ભગવાનનું નામ શું? સુનિલ હે આ હોશિયાર છે ને, એટલે હવે બાકીનું તમે પૂરું કરો એમ. આમાં શ્રોતા મળ્યા છે વાચનામાં. આપી દો, ઇનામ આપી દો. 18 પાનાનો મારા ઉપર લખેલો પત્ર કયા શહેરનો હતો? કયા શહેરનો? કયા ટાઉન? હા બોલો. ઊભા થઈને. હા બોલો. સુરત. પોતાની જાતને એ જ સંભાળી શકે છે જે ફિલિંગ ધ બ્લેન્ક્સ. પોતાની જાતને એ જ સંભાળી શકે છે જે બોલો. રાઈટ. સાંભળી શકે છે. અંતર્મુક્તા કોને કહેવાય? મનોજ ઉભા થઈ.
રાઈટ. પુણ્યનો ઉદય પુણ્યબંધ માટે થાય અંતર્મુક્તા. 4 પ્રકારના જીવમાં ત્રીજા નંબરના જીવ એને કોની સાથે સરખાવ્યો? 4 પ્રકારના જીવમાં ત્રીજા નંબરના જીવને કોની સાથે સરખાવ્યો? ખુરશી ઉપર. હા, 4 બરાબર. ગયા વખતનું મારું ચાતુર્માસ કોની નિશ્રામાં હતું? હા, આ અભ્યાસ કોર્સની બહારનો પ્રશ્ન છે. હા બોલો. હા નહીં, ખોટું. આ તો બધા તમને ગમે. તમે તો છે ને મારા ગુરુદેવ મને જે રીતે નથી બોલાવતા એ રીતે આ તો બોલા યશોવી છે. હા, હવે આવડ્યું. હા, ભક્તિ યોગાચાર્ય પૂજ્યપાદ આચાર્ય ભગવાન યશોઈસ્માની પાવન નિશ્રામાં ગઈ સાલ 20 મુકામે ચાતુર્માસ હતો. હા, સર્વમંગલ મંગલમ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જય.